છે આત્માનું એ ઇનફાઇનાઇટ, એ બ્લિસફુલ સ્ટેટ છે અને ઇનફાઇનાઇટનેસ વાળું છે. તે લિમિટેડનેસ એવા એફર્ટ્સ છે એનાથી કેવી રીતે થાય? ના મને કોઈ દિવસ. તો એ કેવી રીતે મળે? તો કે એવી ઇનફાઇનાઇટ વિશાળ એવી ગ્રેસ હોય. કોની ગ્રેસ? તો કે એવા આત્માના એક્સપિરિયન્સ્ડ હોય પોતે જ્ઞાની પુરુષ, એમની ગ્રેસથી તમે એ રિયલાઇઝ કરી શકો તમારું આત્માનું તત્વ, એલિમેન્ટ. હવે સમજાયું? ઇન યોર ઓન બોડી એવરીબડી કેન. એ એપ્રોચ કરે જ્ઞાનીને તો જ્ઞાનીની કૃપાથી એ રિયલાઇઝ કરી શકે છે. એટલે એમને બોડી, મટીરિયલ બોડી અને સોલ એ બંનેને ડિસોશિએટ કરી અને સેપરેટ કરી દે છે. બંને સેપરેટ સમજાયું? અને સારી રીતે તમને સમજાવી દે કે આ છે આ છે. અને બંનેની વચ્ચે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે. શું કહ્યું? વેરી ઇમ્પોર્ટન્ટ, વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. જ્યોમેટ્રી અને આ બધું ભણીએ જ છે ને આપણે, પછી એ નથી કરતા, કરીએ નહીં. તે લાઇન ઓફ ડિમાર્કેશન નાખી આપે અને તમને એટલે તમે પછી આખું ફિલ્ડ જ કે આ મટીરિયલ બોડીનું ફિલ્ડ, આ મટીરિયલ બોડી અને આ સોલ, એલિમેન્ટલ સોલ જે બ્લિસફુલ સ્ટેટ વાળો છે અને નોઈંગ પાવર અને સીઈંગ વિઝન પાવર વાળો છે સોલ, એ સોલ એટલે લાઇટ એ છે. તે આ છે. સમજ્યું? એ ન પૂછ્યા. ઇટ ઇઝ રિયલાઇઝડ વે. તમે સોલ કોન્શિયસનેસથી તમારું આખું લિવિંગ જાય. એ સારું કહેવાય? હે? સોલ કોન્શિયસનેસ, SOUL. સોલ ના સમજાય. સોલ કોન્શિયસનેસ થી લાઈફ લિઆઉટ થાય તો સારું કે નહીં? હે? ભાઈ permanent happiness મળે હોતે ખરેખર right? You guys are all right? Okay? Or I am too fast? Okay. You Sapna? Fine? You Ram? બરોબર છે? એવું છે. તો આત્મા કહ્યું. તો આત્મા એક એલિમેન્ટ છે. આત્મા એલિમેન્ટ છે, એની જોડે આ મટીરિયલ બોડી છે. તે મટીરિયલ બોડી એ મેટરનું બનેલું છે. એટલે મેટર એ બીજું એલિમેન્ટ છે. પણ આ મેટર એવી છે કે તમે સાયન્સમાં જે તમે ફિઝિક્સમાં મેટર તરીકે તમે સમજો છો મટીરિયલ મેટર તરીકે, એવી એ મટીરિયલ મેટર નથી, પરંતુ આ બોડી બિલ્ડિંગ બ્લોક વાળી મટીરિયલ મેટર છે. કેવી? જે મટીરિયલ મેટર થી બોડી બિલ્ડિંગ બ્લોક થાય અને એ બોડી બોર્ન આઉટ થઈ અને લાઈવ બોડી સ્વરૂપે લીવ આઉટ થઈ જાય એવી મટીરિયલ બિલ્ડિંગ. Science વાળી નહીં સાહેબ. No, sir. There is a difference. Do you understand? હકીકતમાં એ સાયન્સમાં જે ટીચ કરે છે અને સાયન્ટિસ્ટો મેટરને મટીરિયલ જાણે છે. એ મેટર મટીરિયલ અને આ બોડી બિલ્ડિંગ બ્લોક વાળા મેટરથી જે બોડી છે એ મટીરિયલ બે એક છે છતાં એક નથી. હવે સમજાયું? એક છે છતાં એક નથી. એક છે કેવી રીતે? કે એના બેઝિક ક્વોલિટી એ કરીને એક છે જરૂર. તે તો સાયન્ટિસ્ટો પણ નથી જાણતા. પરંતુ એક નથી એ કેવી રીતે? કે એ બેઝિક ક્વોલિટી વાળા એવા મટીરિયલ મેટર એના ઓરિજિનલ ક્વોલિટી સાથે બોડી બિલ્ડિંગ ફોર્મેશન વાળા થવા માટેના બોડી બિલ્ડિંગ બ્લોક્સ વાળા થયા એવા એ મટીરિયલ બિલ્ડિંગ બ્લોક્સ. આ બહુ કોમ્પ્લેક્સ મેં વાત કરી, પણ તમને થોડી સમજાઈ? એ થઈ ગયું. નહીં તો બોડી બિલ્ડ થાય નહીં. તમારું બર્થ ના થાય, થોડી નહીં થાય, નો ઇમ્પોસિબલ. હવે સમજાય છે?
તમે આટલું ભણ્યા છો એટલે કહું, કન્સીલમેન્ટ થાય જ નહીં, ઇમ્પોસિબલ. યુ ફોલો? આ કન્સીલમેન્ટ થાય છે તે ફાધર અને મધરના યુનિયનથી નથી થતું, પરંતુ આપણે પોતે સેલ્ફ કન્સીવ્ડ થઈ જઈએ છીએ. આ બહુ જ ગંભીર ને બહુ જ સટલેસ્ટ અન્ડરસ્ટેન્ડિંગની વાત કરું છું તમને, ફોર ઓલ ઓફ યુ ટુ અન્ડરસ્ટેન્ડ. તમને સમજાય છે? થોડું બહુ અઘરું પડશે. મને મારવા દો, આ લોકોને કમ્પાઉન્ડિંગ કરી નાખીએ આજે તો. શું વાંધો છે? સમજાયું કે નહીં? આ કન્સીવમેન્ટ થાય છે તે આપણે પોતે જ પોતાના સેલ્ફ કન્સીવડ છીએ, પરંતુ આપણે પોતે જ પોતાના સેલ્ફ બોર્ન નથી. શું કહ્યું? બોલો. પોતે જ પોતાના સેલ્ફ બોર્ન અધૂરું બોલો, આખું બોલે તો થઈ ગયું. આપણે પોતે જ પોતાના સેલ્ફ કન્સીવડ છીએ, પરંતુ સેલ્ફ બોર્ન નથી. એમ કહ્યું. નહીં સમજે? હવે સેલ્ફ કન્સીવડ જે છીએ તે આજે નથી બોર્ન થયા ત્યારે, એ તો પ્રીવિયસ હતા. પ્રીવિયસલી સેલ્ફ કન્સીવડ થઈ ગયેલા તે બોર્ન થવા માટે કોઝલી આપણે સાયન્ટિફિકલી માતા પિતાના કોરિલેટિવ કનેક્ટિવિટીમાં આપણા રિલેશનલ એકાઉન્ટેબિલિટી કરીને આપણે એમના ઋણ ચૂકવવા માટે, એટલે એમનું ડેટ ચૂકવવા માટે આપણે બોર્ન થયા. સમજ્યું? યુ હેવ ટુ. એ આપણે કોઈની પાસે કંઈ બોરો કર્યું હોય તો જે બોરો કર્યું હોય તે પે આઉટ તો કરવું જ પડે કે નહીં? બોલો. આટલા માટે બાળકોને સ્કૂલમાં માતા પિતાનું ઋણ બહુ જ મોટું કહેવામાં આવે છે, ઘણું મોટું. એટલે દિલમાં માતા પિતા માટે બહુ રિસ્પેક્ટ રાખવું એવું ખાસ સમજાવવામાં આવે છે. હવે સમજાય કે નથી સમજાતો? દરેકના કોઈનો પણ માતા પિતા ગમે તેવા હોય, હું તો કહું છું ગમે તેવા હોય, એ બાળકોએ બચ્ચાઓએ જોવાનું એમનો રાઈટ નથી. એને બાળકોને મારતા હોય, જુડતા હોય, એ ડ્રિંક કરતા હોય, ગમે તે કરતા હોય, એનીથિંગ હોય, અને બચ્ચું સારું હોય, છતું હોય, છતાં એને જોવાનો રાઈટ નથી. એ સારી રીતે વર્તી શકે, કહી શકે, બધું કરે, પણ રાઈટ નથી. જો એ આવી રીતે માતા પિતા સાથે એનો સંબંધની આ એની લાયબિલિટી સમજે તો બહુ સમજવા જેવું છે. વાત કહું છું તમને. તમને લોકોને બહુ સિરિયસ કેમ થઈ ગયા? બહુ સિરિયસ છો? ઇઝ ઇટ વર્થ અન્ડરસ્ટેન્ડિંગ છે? આ સમજો, કારણ કે એનીથિંગ કેન હેપન ઇન લાઈફ. સમજો. નહીં સમજાયું? લાઈફમાં કોઈનાથી મારે આમ જ જોઈએ તેમ જોઈએ કોઈનું જોઈતું બનતું નથી કશું. પૂછી તો કોઈને પૂછી જો. પૂછો કોઈને. ટીચર મોટા બોલતા નથી ને? બોલો મોટા, ગ્રેટ ટીચર. નહીં, જરા મોટા થઈને બોલો, મોટા અવાજે. પણ ઇઝ ઇટ યોર એક્સપિરિયન્સ? કેટલા %નો? અરે પાક્કો. આમ કરો, ઠોકીને કહો. એટલે રિસ્પેક્ટ કરો છો? ના કે છે પણ હવે તો કરો ને. એ બોલવાનું નહીં. ભાવ ના જાણો. અહીંયા ભાવ દ્રવ્ય નથી ચાલતું. સાયન્સમાં નથી જોવાતું હોય તો સાયન્સ નહીં. એવું મેં નથી પૂછ્યું. આટલી વાત કર્યા પછી હું કહું છું. મારી વાત સમજાય? આ પ્રિન્સિપલ છે. જ્યારે પ્રિન્સિપલ સેટ થાય છે ત્યારે એ ફોર સર્ટન ફોર ઓલ ટાઈમ થઈ જાય છે. પ્રિન્સિપલ
એ કોઈ દિવસે ડિપ્રિન્સિપલ્ડ નહીં થાય. કોઈ દિવસ તારે જ પ્રિન્સિપલ થયો કહેવાય. તો એ અન્ડરસ્ટેન્ડિંગ અંદર સેટ થયું નહીં તો કોઈ દિવસ નહીં થાય. તો તમને તમારા લાઈફમાં તમે ફ્રી થઈ જાઓ. જોજો જોજો રામ ને દશરથ આ દ્રષ્ટાંતો આપણે બધા જોઈએ છીએ એમ જ નથી જોતા. એ કઈ ભગવાન થઈ ગયા ના એવું બધું નથી. એ હ્યુમન વેલ્યુઝ બધી એમને બતાવી છે, બીજું કંઈ બતાવ્યું નથી. સમજાય છે? કૃષ્ણ, વાસુદેવ, દેવકી અને મધર આ બધા એને વેલ્યુઝ બધું કશું નથી બતાવ્યું. સમજો સમજાય છે? તો પછી અરે ફોસ્ટર મધર હોય છે તો પણ એને એ ફોસ્ટર મધર માટે કેટલું બધું થઈ જાય છે નથી? તો પછી આ તો હવે સમજાય છે? એ વસ્તુ સમજવા જેવું છે. આ સાથે મેં તમને સમજાવ્યું કે આપણે પોતે સોલ એલિમેન્ટ તરીકે ઇન્ડિપેન્ડન્ટ છે એટલી વાત સમજાવવા માટે જ આપું છું. બીજા કોઈ લાંબી વાત નથી કરવા માંગતો અને બીજા એલિમેન્ટ સમજાવવા માંગુ છું. એટલે સોલ અને મેટર આ બે એલિમેન્ટ સમજાયા ને એનું અગત્ય પુષ્કળ છે. એનું અગત્ય બેઝિકલી તમે બરોબર સમજી લેશો તો તમારા લાઈફમાં તમે બહુ જ હેપી થઈ જશો. થઈ ગયું? આ મેટર સમજી ગયા? તો આપણું શરીર છે એ મેટરનું બનેલું છે. એ સમજાવવા માટે મેં આટલી વાત કરી તમને. એટલે આપણું મેટર આવ્યું ક્યાંથી? તો કે આપણું સેલ્ફ કન્સ્યુમ થઈ ગયું હતું એ જ આ મેટર, બીજું કશું નથી. ભલે આપણે પેરેન્ટનો બર્થ આપ્યો છે પણ કન્સ્યુમેન્ટ તો આપણું પોતાનું હતું. એટલે કન્સ્યુમેન્ટ થયું ત્યારે મેટરથી જ થયું હતું કે નહીં? મેટરથી થયું ના હોય તો આપણે બોન્ડ ના થઈ શકીએ. હવે સમજાય પ્રિન્સિપલ કે હજુ નહીં સમજાયો? બોલો ને. આ લોકો મેડિસિનમાં જે કહે છે તમને નહીં સમજાય. અત્યારે બાયોલોજી આ બધું સમજશો તમે શું સમજણ નહીં પડે તમને અને અટવાઈ જશો. તમારે માર્ક લાવવા માટે કરજો, તમે જાઓ. That's all. Finish. Keep it there. આ સાયન્સ સમજવા માટે બહુ જુદી વસ્તુ છે. મારી જોડે મોટા મોટા ડોક્ટરોએ વાત કરી છે. Big all MDs and all doctors. Challenge in your English itself and many places. બોલો. ને ડોક્ટર પૂર્ણિમાબેન આંટી બહુ અમારે વાતો છે. અત્યારે આ પેલા સારું કહ્યું જેનું અમને આ શું ચાલે તમારું ઓછું છે પુષ્કર એના પર બહુ વાતો થઈ છે. લોટ્સ સમજાયું? એટલે આ તમને કહીએ છીએ સમજો. સમજો છો બરોબર વાત? તો આગળ જાઉં. Can I proceed further? Yes. The two elements there. There are total 6. Out of which most important two elements છે મેં તમને કહી દીધા. Most important, basic, soul and matter. જે બોડી આ છે તે બે જોડે છે. They are so close and associated two together, just as milk and water are two together. શું કહ્યું? જેમ દૂધ અને પાણી બે સાથે જ છે અને એટલા માટે મિલ્કનો બેસ્ટ યુઝ લઈ શકીએ છીએ in every way till we get butter oil at last. butter oil વોટર બધું નીકળી જાય છે એટલે વોટર કેટલું બેનિફિશિયલ છે એ તમારે જોવાની જરૂર છે. સમજણ પડે છે? વોટરે શું ગુનો કર્યો? શું વચમાં આવ્યું? માખણમાંથી ઘી નીકળી જાય ને બધું પછી રહેશે કશું નહીં તો ઘી રહે જ નહીં. એટલે વોટર ના હોય તો કશું કામ લાગે ના હોય તો ઉમેરીને પાવડર મિલ્ક હોય તો પાણી ઉમેરો પછી કડ બનાવો. ફ્રેશ મિલ્ક હોય વિધાઉટ વોટર એડેડ ઇન્ડિયન મિલ્ક ના હોય સમજો આપણે. હા અમેરિકન મિલ્કમાં તો પણ હવે કોઈ આપણો જેન્યુઇન હોય તો આપણને આપી દે. સોરી જેન્યુઇન આપે નહીં સાહેબ તો એમાં વોટર હોય સાહેબ પાણી નથી વોટર હોય જ right? You are soul and body matter together, associated.
હવે સમજાયું? એટલે આ બે એલિમેન્ટ તરીકે હું તમને કહું છું. આ સોલ એલિમેન્ટ અને મેટર એલિમેન્ટનું બોડી બનેલું છે. એમાં જોવા જેવું છે કે બહારથી આપણે આ 5 સેન્સીસ આઈઝ, ઇયર્સ, ટંગ, નોઝ, સ્કિન અને આ બધું જોઈએ છીએ અને એનાથી આટલા બધા એક્સપિરિયન્સીસ થાય છે આપણને ઓલ અરાઉન્ડ વર્લ્ડલી એક્સપિરિયન્સીસ, કોમ્યુનિકેટિવ એક્સપિરિયન્સીસ અને આ બધા આપણને અનુભવ થાય છે આપણને. અને ઇનર તો કેટલા થાય છે તે કોઈને કહી શકે નહીં. ઇનસાઇડ એ તો ખરા એક્સપિરિયન્સ ઇનસાઇડના છે બધા. આઉટસાઇડ વર્લ્ડ છે 5 સેન્સીસનું. ઇટ ઇઝ લાઈક એ કેવું છે કે આઈસબર્ગ હોય મોટો, તે વોટરની ઉપર 7/8 હોય અને વોટરની નીચે 1/8 હોય છે. ખરું કે નહીં? બોલો છે વોટરની ઉપર 7/8 હોય. ભૂલો પડે કહેતા એ બસ એ લોકો ઇમ્પ્રૂવ કરતે નહીં ને કોઈ. પણ ये लोग सब कोई करेक्ट करते नहीं मुझे क्या करूं. अलास्का कोई गए नहीं कोई? अलास्का जाने इधर टाइटैनिक icebergs pretty much 3/4 is down inside the sea. 7/8 not 3/4 7/8 and 1/8 just deep on the top. देखा है टाइटैनिक खबर ना पड़े એક એને એમ લાગે કે હું અહીંથી નીકળી જાઉં છું પણ એને ખબર નથી કે પેલો શ્લોક જાય છે એટલે આમ એના મન કે હું ક્લોઝ જઉં છું તો શ્લોકમાં જ ખરા. તો ઇનર આપણું લિવિંગના એક્સપિરિયન્સીસ એ ઇનર સાઈડ જેવા છે અને બહારના ટીપ જેવા બધા એક્સપિરિયન્સ છે. બોલો આખી લાઈફમાં તો ઇનર લિવિંગ ઇમ્પોર્ટન્ટ કે બહારનું લિવિંગ ઇમ્પોર્ટન્ટ? કોણ સાચું કોને? નહીં સાચું તો સુપરફ્લુઅસ નહીં કહો મને, સાચું કહો. સુપરફ્લુઅસ કે શું કામ લાગે? સાચું કહો એ આ ગુજરાતી હું બોલું છું, બાકીનું અંગ્રેજી હું બોલું છું. ઠીક હે, સમજવા જેવું છે. આ સત્સંગ એનો છે બધો. એટલે બે થઈ ગયા મેટર. કયા કયા થયા બોલો? સોલ અને મેટર. બે ઇમ્પોર્ટન્ટ, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. હવે આપણે આ સોલ અને મેટર અને જે મેટરનું બોડી બન્યું છે આ મટીરિયલ બોડી અને સોલ બે સાથે સાથે છે એ વેલ ટાઈમ્ડ છે. કેવા વેલ એટલે કેટલા વેલ હશે તમે કહો જે આપણા ક્લોક ઘડિયાળ જેવા કે પછી ઘડિયાળ કેવા બોલો કેવા હશે? પરફેક્ટ ટાઈમ અને કેવા 100% ઓટોમેટેડ. કેવા 100% ઓટોમેટેડ અને લેસર લાઈક. કેવા લેસર તો જાણો છો ને બધા કેટલું ઝીણું હોય છે. લેસર બીન કેવું તો બધા પાર્ટિકલ છે ને કેટલું કરે છે એવો એટલા ટાઈમ છે. બોલો એ અંદર એ કામ કરે છે અને પછી બહાર તો આવતા ટાઈમ લાગે છે થોડો. જેવી રીતે લાઇટ ને સૂર્યથી પ્રકાશને આવતા 8 મિનિટ ને આટલા સેકન્ડ લાગે છે, 7 કે 8 મિનિટ એવું ટાઈમ લાગે છે અંદરથી બહાર આવતા. અંદરના સૂર્યનારાયણ ખરા ને બહાર તો વાર લાગે છે. શું થાય પણ છે જ ને क्या करे? शरीर पृथ्वी है और आत्मा सूर्य है. शू कहूं बोलो? इतना नजदीक होके इतना डिस्टेंस बिल्कुल सही है उनका कि बड़ा अच्छा जीवन चला जाता है. उसमें कोई बदलाव नहीं आता. थोड़ा सा बदलाव आ जाता तो खलास हो जाते सब.
जैसा ये सूर्य और पृथ्वी का है ऐसा। ये कल मैं आपको वो आइंस्टाइन का कागज में क्या क्या बताऊंगा। कल आप लोगों का क्लास करना पड़ेगा। एलिमेंट टाइम, थर्ड एलिमेंट टाइम। क्या बताया? તારું નામ શું? જીમિત સાંભળ, 6 એલિમેન્ટ માંથી આત્મા, બોડી મેટર અને બેને એ એને લાગેલું ટાઈમનું એલિમેન્ટ છે. એ ટાઈમનું એલિમેન્ટ ઇન્ડિપેન્ડન્ટ છે, પરંતુ આત્મા ને બોડી જોડે જોડેલો જે ટાઈમ છે એ આત્મા ને બોડીના ડિપેન્ડન્સી વાળો છે. શું કહ્યું? આત્મા ને બોડીની જોડેનો ડિપેન્ડન્સી વાળો છે. હવે સમજાયું? પણ ટાઈમ એઝ એન એલિમેન્ટ ઇઝ ઇન્ડિપેન્ડન્ટ. બોલો, હવે સમજાયું? તો આજે આત્મા અને મટીરિયલ બોડી જોડે જે એન્જોઇન્ડ છે, જોડાયેલો છે ટાઈમ, એ કયો ટાઈમ? તો એ ટાઈમનો ફેઝ છે. ફેઝ મોડિફિકેશન. મોડિફિકેશન સમજાય? હવે સમજાયું? આપણું ક્લોક છે તો ક્લોકનું સેન્ટર તો સેન્ટર જ છે, પણ સેન્ટર ઉપર અવર હેન્ડ એન્ડ મિનિટ હેન્ડ એ બે જુદા કર્યા કરે છે. એ કાંટા મિનિટ અને કલાક બતાવે છે, એ તો બધા કર્યા કરે છે ને, પણ સેન્ટર તો સેન્ટર રહ્યા જ કરે છે કે નહીં? બોલ. તો એ સેન્ટર રહે છે તારે પેલા કાંટા ફરે છે ને આપણને ખબર પડે છે કે આ મિનિટ ને નહીં તો કેવી રીતે ખબર પડે છે? એવું ટાઈમ એલિમેન્ટ છે આખું. હવે એલિમેન્ટલ ટાઈમ એવું ના હોય તો બોડી અને સોલ આ બે એલિમેન્ટ છે, એ એલિમેન્ટ જોડે આવું જોડેલું એ ટાઈમ ઇન્ડિપેન્ડન્ટ ટાઈમ એલિમેન્ટ જોડેલા મોડિફિકેશન સ્વરૂપે ના હોઈ શકે. એ ઇન્ડિપેન્ડન્ટ છે એટલા માટે છે, નહીં તો નહીં. આ ટાઈમ કોઈ શાસ્ત્ર નહીં બને સાહેબ. નહીં શોધી લાવો, જાઓ. પ્રયત્ન કર્યો પણ આમાં સફળતા નહીં આવે તમને, જાઓ. પણ નોટ ડાઉન, નોટ ડાઉન. હવે આવ્યું છે કે સમજો? આ બહુ મોટા પીએચડીઝ એ લોકોના લેવલનું ડિસ્કશનની વાતો કહું છું તમને. બહુ ઓર્ડિનરી સમજાય? એટલે ઓરિજિનલ ટાઈમ એલિમેન્ટ જો ઓરિજિનલ એલિમેન્ટ સ્વરૂપે ના હોય તો આ બોડી અને મટીરિયલ બોડીને સંલગ્ન એવું ટાઈમનું મોડિફિકેશન વાળું ડિપેન્ડન્સી વાળું જે છે ટાઈમનું મોડિફિકેશન એની જોડે જ લાગેલું એ હોઈ શકે નહીં. હવે સમજાયું? અને એ રીતે એલિમેન્ટ વાઇઝ ટાઈમ બોડી અને સોલ મેટર જોડે એ લાગેલું છે જ. એ હવે સમજાયું? ઓરિજિનલ પણ છે તત્વ સ્વરૂપે, પણ મોડિફિકેશન વાઇઝ છે. અને તત્વ સ્વરૂપે ના હોય તો આવી રીતે મોડિફિકેશન સ્વરૂપે કામ નહીં કરી શકે. આ વાત છે. હવે સમજાયું? કોઈ પણ તત્વ હોય, એલિમેન્ટ પરપેચ્યુઅલ હોય ને પરમેનન્ટ હોય, તે એના મોડિફિકેશન સાથે જ હોય. મોડિફિકેશન વગર તત્વ કહી શકાય જ નહીં. હાઉ કેન યુ સે ધેટ? મોડિફિકેશન તમને સમજાય કે નહીં? એ ટાઈમ. હવે સમજાયું તને? આ ટાઈમ તને સમજાયું? ટાઈમ બહુ ગંભીર બાબત છે. આજના સાયન્ટિસ્ટો, આઇન્સ્ટાઈન પણ ટાઈમ માટે કન્ફ્યુઝ થઈ ગયા હતા. બધા સાયન્ટિસ્ટો કોઈ જગ્યાએ નથી. હવે સમજો? પાક્કો? બિલકુલ સાચો? 3 એલિમેન્ટ થયા. કયા કયા? બોલો જલ્દી. મેટર, બોડી અને ટાઈમ. કા. ચોથું છે આકાશ તત્વ. કયું? આકાશ તત્વ સમજાયું? આકાશ એટલે સ્પેસ. અને સાયન્સમાં ટાઈમ અને સ્પેસનું બહુ જ મહત્વ છે. આખું અત્યારનું મોડર્ન સાયન્સ ટાઈમ સ્પેસ ઉપર જ ગયું છે. આખું મોડર્ન સાયન્સ. હવે સમજાયું? ટાઈમ અને સ્પેસ ખ્યાલ આવે તને?
પછી એક બીજા એલિમેન્ટ પર ગયો છે, પણ હું પછી કહું છું. પણ ટાઈમ સ્પેસ બહુ મહત્વનું છે. હવે સમજાય? એટલે સ્પેસ એલિમેન્ટ. હવે સ્પેસ એલિમેન્ટ શું છે કે એલિમેન્ટ તરીકે સ્પેસ એવી રીતે ના હોય કે જે આખા યુનિવર્સ આટલું મોટું, એ બધા યુનિવર્સ અને એની સાથે સાથે એ આખા યુનિવર્સમાં આ બધા લાઈવ બોડીઝ સાથેના લિવિંગ ફોર્મ્સ ઓફ વેરિયસ ફોર્મ વેરાયટીઝ, એમાં જે આજે છે તે હોઈ શકે નહીં. તો ક્યાં કેવી રીતે રહી શકે? જો આખું એ સ્પેસનું બધી જગ્યાએ સ્પેસ હોય નહીં તો કેવી રીતે રહી શકો? સ્પેસ હોવી જોઈએ બધે છે. સમજાયું? આ સ્પેસ બધે છે તો આ સ્પેસમાં આપણી એક તો આ દુનિયા, વર્લ્ડ અને બોરો કહીએ છીએ પૃથ્વીનો, એ આખો આપણો છે. નહીં તો કઈ હોય શકે. સ્પેસ ના હોય તો રહે કેવી રીતે? કઈ આગળ રહે? એટલે જેવી રીતે આપણે રહેવા માટે ઘર છે એવી રીતે આ સ્પેસ છે. હવે સમજાયું તમે? સ્પેસ એવી રીતે કામ કરે છે. સ્પેસનો સ્વભાવ શું છે એલિમેન્ટ તરીકે કે એ ઇન્ડિપેન્ડન્ટ એલિમેન્ટ છે અને એ ફ્રેગમેન્ટ થઈ શકતું નથી. એક જ છે અને ઇનફાઇનાઇટ એક્સપાન્સનું છે. કેટલું? ઇનફાઇનાઇટ એક્સપાન્સનું છે અને એમાં બધું જ એકોમોડેટ, જેટલું આવે બધું જ થઈ શકે એમ છે. હવે સમજાવ્યું તને? એનીથિંગ. અને આખું યુનિવર્સ એમાં એકોમોડેટ થયેલું છે અને આપણે બધા થયેલા છીએ ઇન ધ સેમ સ્પેસ. હવે કોઈ સમજાય છે? એટલે આ બોડીમાં જે હોલોનેસ પોર્શન છે, હોલોનેસ બોડીમાં, એ બધો સ્પેસ તો ખરું જ, એટ ધ સેમ ટાઈમ સોલ ઓક્યુપાઈડ. સોલ, કારણ કે સ્પેસ ને ફોર્મ નથી. યુ અન્ડરસ્ટેન્ડ? બહુ સટલ છે. એવું સોલને પણ ફોર્મ નથી. બહુ સટલ છે. એટલે સિમિલી સમજવી હોય તો સ્પેસ અને સોલ ઇન સટલનેસ, બહુ સટલ, એટલે યુ અન્ડરસ્ટેન્ડ? સટલટી માં સમજવું હોય તો દે આર અલાઇક. પણ સમજાય છે? સટલ એટલે સૂક્ષ્મ. હે? સૂક્ષ્મ કોઈ તમે રીતે સમજાવો. સટલ મીન્સ માઇક્રોન તો હજુ થઈ શકે. સ્પેસ હાથમાં જ નહીં કોઈને. સ્પેસ કોઈને પણ સમજાય છે? સોલ એવો છે. જો સમજવું હોય તો સોલ કેવી રીતે? આમ તો ફોર્મલેસ છે ને, તો સ્પેસને ફોર્મ નથી. હવે સમજાય છે? છતાં છે એલિમેન્ટ તરીકે, ઇટ ઇઝ એક્ઝિસ્ટન્સ છે, પરપેચ્યુઅલ છે. આવું છે. એવું સોલ છે. પણ સ્પેસ તો ઓલ પરવેડિંગ ને ઓલ અરાઉન્ડ છે. અને સોલ આવી રીતે છે. પણ સોલ એના ઇનફાઇનાઇટનેસ ઓફ ધી પાવર્સ જે છે ને, ઇનફાઇનાઇટનેસ ઓફ ધેટ પાવર થી એવી રીતે સ્પેસ જે ઓલ પરવેડનેસ છે એવી ઓલ પરવેસિવનેસ એનું થઈ શકે છે આ બોડીમાં રહીને. ક્યારે કે એ રિયલાઇઝ થઈ ગયા પછી એ ઓવર એ પીરિયડ ઓફ ટાઈમ 2 કે 3 લાઈફમાં એના બાકીના મટીરિયલ બોડીના કર્મના જે કવરિંગ્સ હોય, વેલ્સ, VEILS, યુ અન્ડરસ્ટેન્ડ, એ બધું ડિસ્કવર થઈ જાય, એટલે ઓપન થઈ જાય. શું સમજાય છે? એટલે એના પર જે કવરિંગ હોય તે નીકળી જાય, એટલે એ લાઇટ આખું એનર્જીઝ વાઇઝ બધું ઓપન બહાર ખુલ્લું થઈ જાય. તે સ્પેસ જેવું ખુલ્લું થઈ જાય. સ્પેસ રહે ને લાઇટ રહે, જોડે જોડે જ હોય, પણ એલિમેન્ટ વાઇઝ બંને જુદા હોય. હવે સમજાયું બધાને? જોડે હોય ને જુદા, બે જુદા હોય. શું નહીં સમજાય? એક જ પાણીમાં એનાથી લાઇટ ડેન્સિટી વાળું કોઈ બીજું લિક્વિડ નાખો તો બે લિક્વિડ એકબીજા સમય જાય ને.
હોય છે કે નહીં બોલો? એના જેવું આ તમે જુઓ છો ને, આપણે લિક્વિડમાં લિક્વિડ બોલો ને, સાયન્સમાં તમે જાણતા હશો. એના જેવું આ. એ તો પેલું તો મટીરિયલ છે, આ તો બહુ બહુ સટલ છે. હવે સમજાય છે? તો 3 એલિમેન્ટ મેં 4 એલિમેન્ટ કયા કેટલા? સોલ, મટીરિયલ બોડી, કાળ, ટાઈમ એન્ડ સ્પેસ. ફિફ્થ એલિમેન્ટ. હવે આટલું હોય, સ્પેસ તો છે જ, પરંતુ મેટર ને મટીરિયલ બોડી જે છે ને તે એના ઓરિજિનલ એલિમેન્ટલ નેચરથી એ એક્ટિવ છે. શું છે બોલો? એની ક્વોલિટી શું કહ્યું બોલો? એટલે એની ઓરિજિનલ ક્વોલિટીથી એક્ટિવ છે, એટલે એ આ મટીરિયલ બોડી એક્ટિવિટી વાળું હોઈ શકે છે. સમજાય તમને? પરંતુ એ મટીરિયલ બોડી એક્ટિવિટી વાળું એકલી પોતાની રીતે નથી હોઈ શકતું, કારણ કે મેટર ઓરિજિનલ ક્વોલિટીથી એક્ટિવિટી વાળું છે, છતાં પણ એ એક્ટિવિટી આવી રીતે મોશન વાળી એક્ટિવિટી ના થઈ શકે. હવે સમજાય છે? એ એક્ટિવિટી એની બહુ સટલ ફોર્મમાં છે, જે આ લોકો એટમિક અને ન્યુક્લિયર ફિઝિક્સમાં આજે એક્સપેરિમેન્ટ કરે છે એ લેવલ પર કરી રહ્યા છે. ન્યુક્લિયર ફિઝિક્સમાં એમાં સમજાય છે કે નથી સમજાતું? નહીં સમજાય. જે લાઇટની સ્પીડ આ બધું છે ને એ સ્પીડે કરવા જાય છે આ લોકો. એ એનાથી અમુક વધારે જઈ શકે એમ છે નહીં. જાય તો બધું જ ખરાબ થઈ જાય છે. બધું જાણે જ સારી રીતે જઈ શકે એવું છે જ નહીં. શક્ય જ નથી. હ્યુમન એફર્ટમાં છે નહીં. પણ એટલા એફર્ટમાં રહીને હજુ એ લોકો એક્સપેરિમેન્ટ કર્યા છે. હવે સમજાય છે બોલો ને? તો એમાં એના માટે એક્ટિવિટી વાળું એનું ઓરિજિનલ ક્વોલિટી છે, છતાં પણ આવું મોશન એટલે હલન ચાલન થાય એવી એક્ટિવ મોશનમાં નહીં આવી શકે. તે મોશનમાં આવવા માટે એક એલિમેન્ટ છે જ ઓલરેડી. એ આખું યુનિવર્સલ સ્ટ્રેચરનું છે. શું કહ્યું? અને એક જ એલિમેન્ટ છે આખું યુનિવર્સલ સ્ટ્રેચર, ઓલ થ્રુ અને એવરીવેર. જે રીતે સ્પેસ આખું ઓલ પરવેડિંગ છે ને એવું. હવે કેવી રીતે સમજાશે તમને? આ એક્સ્ટ્રીમલી ડિફિકલ્ટ, પરંતુ એલિમેન્ટ વાઇઝ કહું છું તમને. એ એલિમેન્ટ એને મોશન એલિમેન્ટ કહે છે. શું કહ્યું? એ મટીરિયલ નથી, પણ ઇટ્સ એન એલિમેન્ટ ઇટસેલ્ફ, પરપેચ્યુઅલ એલિમેન્ટ છે, મોશન એલિમેન્ટ. અને એ મોશન એલિમેન્ટ બહુ પેસિવ નેચર વાળું છે. બોલો શું કહ્યું? નહીં, આખું વાક્ય બોલો. એ મોશન એલિમેન્ટ પેસિવ નેચર વાળું છે. બોલ આખું વાક્ય બોલ, નહીં તો મારીશ. બોલ. Motion element passive nature છે. You understand કર્યું? કોન્ટ્રાડિક્શન નથી થતું? શું? મોશન એલિમેન્ટ પેસિવ નેચર વાળું. કોન્ટ્રાડિક્શન નહીં? તો બાજુ જો આ છોકરાઓ તમે લોકો મને પૂછી નથી દેતા, મને પૂછીને મને ફેલ કરી દેતા નથી. કેમ આ છોકરાઓ પૂછતા નથી? તમે સમજાય છે હું શું કહું છું? હા, એ મોશન નેચર વાળું છે, એનું ક્વોલિટી મોશન છે, પણ પેસિવ નેચર વાળું, પેસિવ છે પોતે ઓલી સોલ. હવે સમજાયું? પણ એનામાં કોમ્પિટન્સી કેવી છે કે આ મેટરને મોશન આપી શકે. હવે સમજાયું? આ સોલ છે તે એક્ટિવ છે ખરો, પણ આ મોશન ના કરી શકે. પણ આ મોશન એલિમેન્ટ એને મોશન આપી શકે. એ તું સમજ્યા કઈ થોડું નહીં આવે તો સમજ્યા.
આખા ઇટ્સ આખો એક સ્પ્રેડ વાળું છે આખા યુનિવર્સમાં બધામાં આ તારા મારા બધા ઓલ થ્રુ એવરીવેર આપણું બધાનું એ મોશન એલિમેન્ટ છે. ત્યારે મોશન એલિમેન્ટ એક એનો દાખલો એક તમને સિમિલી આપીને સમજાવો. વોટર માસ ઓફ વોટર છે મોટો અને એમાં ફિશ ફર્સ્ટ ક્લાસ સ્વિમ કરી રહી છે બહુ સારું ખરું. તો એ ફિશ સ્વિમ કરે છે એને મોશન મળે છે કે નથી મળતી? એ મોશન શાને કારણે મળે છે? વોટરને કારણે મળે છે કે ફિશ સ્વિમ કરે છે એના કારણે? એને સ્વિમ કરે છે એને કહ્યું ત્યાં વોટરથી તે જુદા કેમ થયા? Because of the fish. Huh? Because the fish swim. એને ફિશથી બીકોઝ ઓફ ફિશ સ્વિમ કરે છે. બોલો. This fish swims because of the water. Huh? This fish swims, right? Because fish swims therefore It makes in you motion છે. That's it. Well, Both? What both? the water moves and the fish. Water? Water moves and the fish. What if the water didn't move? What? What if the water didn't move? It's with the fish, fins of the fish that help the fish swim, right? Look here. This is wonderful simile. Here, water is passive, mind you. Yet, as a medium of motion, it is present there. Unless it is there as a medium for motion of the fish won't be able to swim. Yes, it is a medium. Medium. It's a medium. Yes. Likewise, this motion element is a medium, and present the scientists have come to this stage to આ medium ને સમજવા માટે એને ઈથર સુધી આવી ગયા એ લોકો. એને ઈથરથી સમજે છે આજના સાયન્સના લેંગ્વેજમાં એને ઈથરમાં સમજે છે. They call it ether. Yes. સમજાયું? નહીં. I don't get this. I don't understand. I think it's જો with the વોટર Huh. મોશનનું મીડિયમ સ્વરૂપે ત્યાં પ્રેઝન્ટ ના હોય તો ફિશ સ્વિમ નહીં કરી શકે. એની જગ્યાએ અર્થ હોત મીડિયમ તરીકે તો ફિશ સ્વિમ નહીં કરી શકે. પણ જેમાં મોશનની મીડિયમ થાય ફિશથી એવું મીડિયમ હોય તો જ ફિશ સ્વિમ કરે. તો વોટર જ છે. હવે સમજી? It makes sense? Yeah. Yes. So proud I am for them. This is all of us. આ બધું દેખાય તમને. એ તો નહીં દેખાય. અને એ પોતે પેસિવ છે પણ આપણે મૂવમેન્ટ સમજવા જેવું છે. હવે એકલી મૂવમેન્ટ હોત તો જો મૂવમેન્ટ જ કરીએ તો આપણે બધા ફ્લાય આઉટ થઈ જઈએ, ખરાબ થઈ જઈએ. અને આપણું વર્લ્ડ પણ ફ્લાય આઉટ થઈ ગયું, બધું ખરાબ થઈ ગયું, બધું ડિસ્ટ્રેક્ટ થઈ જાય. ના, છતાંય બધું મૂવ પણ થાય છે અને ઇન પ્લેસ પણ રહે છે. રાઈટ ઓર નોટ? ફિશ સ્વિમ થઈને આમી થાય છે અને સ્ટેશનરી પણ રહે છે, પાછી થાય છે સ્ટેશનરી રહે છે, બધું જ થાય છે. રાઈટ ઓર નોટ? તો એ મીડિયમમાં એ સ્વિમ પણ કરે છે, સ્ટેશનરી થાય છે. સ્ટેશનરી એ મોશનનું મીડિયમ છે, છતાં સ્ટેશનરી કેવી રીતે થઈએ? તો there must be a medium that makes fish stationary. Without that medium it is impossible. એવું જ એક મીડિયમ પાછું આ મોશન અને રેસ્ટ એને કહે છે. શું કહે છે? રેસ્ટ નામનું એક એલિમેન્ટ છે. ઇનર્શિયા કો, રેસ્ટ કો, એ એક આખું એ ઓલ યુનિવર્સમાં એક ઓલ થ્રુ પરવેડિંગ આખું રેસ્ટ એન્ડ મોશન એ સાથે સાથે પડેલા છે. કન્ટિન્યુઅસ મોશન રેસ્ટ. પણ એ મોશન ને રેસ્ટ જે બને છે તે એવા સુંદર આ સોલ અને મટીરિયલ બોડીના વેલ ટાઈમ્ડપણામાં અને સ્પેસના ઓક્યુપન્સીમાં એ છે બને છે કે એની આખી વેલ ટાઈમ્ડ રીતે બને છે. એમ નથી બનતું, એ રીતે ચાલે કરે છે.
હવે સમજાય છે કે નહીં? કારણ કે પેલું તો પેસિવ જ છે ઓલ ધ થ્રુ. એ એક્ટિવ પાર્ટ લેતું જ નથી. ઇટ ઇઝ લાઈક કેટેલિસ્ટ. કેટેલિસ્ટ સમજો છો બધા કે નથી સમજતા? એક્ઝેક્ટલી. હવે સમજાયું? ડિરેક્ટ પાર્ટ કશું નથી લેતું. સમજ્યું? The sixth is the rest. એટલે 6 કયા ને કેટલા કયા? બોલી જાઓ. Soul. પછી material body, matter, time, space, motion, rest. જય સચ્ચિદાનંદ. વર્ષથી ઉપરના અને પછી ઉપર ક્યાં સુધી? 13 થી 15 વર્ષના. બહુ સુંદર, બહુ સુંદર. તો 13 થી 15 વર્ષના છોકરાઓ માટે આજે તમને જે આપણે સ્કૂલના ભણતરની સાથે સાથે આપણું અંદરનું જે ભણવાનું છે, જેને ગણવાનું કહે છે, જે સારા જીવનમાં આપણને કામ લાગે અને અંતરની શાંતિ રાખે, ક્લેશ કંકાશ એ બધાથી આપણને રક્ષણ આપે, એવું આપણે સાધન આપણે લઈએ. એ તમને બહુ કામમાં લાગશે. એટલે તમારે જ્યાં જ્યાં તમે ભણતર કરતા હો તેમાં રોજ આટલું રાખજો. તમે લોકો કે લઈને જશો તો એના માટે એ પુસ્તક આપવામાં આવશે. તમને આપ્યું છે? નહીં તો આપજો. આપ્યું છે કે હું જે અત્યારે કહું છું તે હું આપીશ તેટલું આપી દઉં. જેમાં હોય તેમાં એમાં જે તમને એમાં માર્ક કરીને આપે એટલું તમારે રોજ કરવાનું અને બાકી પછી તમારું સ્કૂલનું ભણતર કરવાનું. જાઓ. સમજી ગયા? બોલો. તો રોજ સવારે તમે એટલું કરશો તો તમને ઘણો જ ફાયદો થશે. તમે સવારે ઉઠી તમે તમારા ઘરમાં બેસીને પણ આપણી પૂજાની જગ્યા ગમે ત્યાં હોય તો ત્યાં આગળ બેસી દાદાનો, શ્રીમંત સ્વામી ભગવાનનો, પરમાત્માનો ફોટો ચિત્રપટ હોય ત્યાં બેસી અને આપણે ધ્યાનથી આપણે નયા ધોયા પછી બેસીને થોડો પ્રત્યેક લેવાનો. 15 મિનિટ લાગશે, 20 પછી આખો દાડો તમે ભણો, ફરો, રમો, બધું કરો. સમજાય છે? અને એ જ પ્રમાણે રાત્રે સૂતી વખતે 15 મિનિટ કરજો. શું કરશો? ચાલો એટલું તમને આપી દઈએ આજે. આપ્યું સાહેબ? આ બહુ જરૂર છે. એમાં તમને આ મંત્ર બોલાવ્યો એ પહેલું છે. મંત્ર બોલાવ્યો તો તમે સાંભળ્યો ને, એ મંત્ર સૌથી પહેલો બોલવાનો છે. સમજાયું? એ મંત્રમાં બહુ બળ છે. એટલી બધી શક્તિ આપણને મળે એવી છે મંત્રથી કે તમે આટલા નાની ઉંમરના છો, કાચી એ ઉંમરમાં તમે આ મંત્ર જો બોલશો તો સમજીને બોલો તો એ મંત્રની શક્તિઓ તમને બહુ સારી કરશે. મંત્રમાં શક્તિઓ તો છુપાયેલી જ છે, પરંતુ સમજ્યા અગર બોલીએ તે પ્રમાણે શક્તિઓ મળે અને સમજીને બોલીએ તો તે પ્રમાણે મળે. એ તો વાત સાચી કે નહીં? બોલો ને. સીધી વાત છે. તો આજે ટૂંકામાં તમે એ મંત્ર આપણે સમજી લીધી. એટલે પહેલો મંત્ર બોલ્યા કે પહેલો મંત્ર બહુ મોટો છે. 5 નમસ્કાર એમાં છે પહેલા, અને પાછળના 4 એવી લાઈનો છે એ 5 નમસ્કાર કરીએ આપણે. એ 5 મોટા પુરુષોને નમસ્કાર કરીએ છીએ. એમનું ફળ આપણને શું મળે, એ ફળ આપણને, ફળ એટલે કે એના લીધે એની શક્તિઓ આપણામાં શું ખીલે જીવનમાં, તેનું એ બતાવ્યું છે નીચેની છેલ્લી 4 લાઈનો. એ આખો પહેલો મંત્ર છે 9 લાઈનો વાળો. પહેલી 5 લાઈનો એ નમસ્કારની છે 5 મોટા પુરુષોની, અને એની પાછળની છેલ્લી 4 લાઈનો છે એનું ફળ શું મળે તે. હવે સમજાયું? એ નૌકાર મંત્ર એને કહે છે. કયો? આમ તો એ જૈનોનો મંત્ર સમજાય છે, પરંતુ એવું નથી. જૈનો બોલે છે એટલે જૈનોનો મંત્ર ન કહેવાય. એ આપણા ભારત દેશનો એ યુગોથી ચાલ્યો આવતો ઓરિજિનલ અસલ મંત્ર છે. અસલ મંત્ર છે. સમજાયું? એને ખરેખર તો મહામંત્ર કહેવામાં આવે છે. શું કહ્યું? એ જ મંત્રમાં
બધા મંત્રોના રહસ્યો છુપાયેલા છે. આટલું સમજી લેજો તમે. છતાં પણ આ સંપ્રદાય એટલે વાડા અને પંથો જુદા પડી ગયા છે ને બધા. જૈનો કહે ને કે આ મંત્ર અમારો છે, એ દ્રષ્ટિએ એ જૈનોનો કહેવાય છે. ખરી રીતે મહામંત્રમાં બધું જ આવી ગયું છે, પરંતુ જેવી રીતે આ પક્ષો પડી ગયા છે, એ પક્ષો પડી જવાને કારણે મંત્રો છૂટા જ હોય જુદા. કારણ કે માણસો આટલી બધી સંખ્યામાં હોય, એ બધા જ માણસો એક જ સમજથી, એ સમજના પ્રકારે એ ઈશ્વર અને પરમેશ્વરની પ્રાપ્તિ માટે બધા પ્રયત્ન કરતા હોય. તો જુદી જુદી સમજવાળા એવા માણસો હોય, એવા બધા મોટા ગ્રુપ છે. એ ગ્રુપવાળાના મંત્રો જુદા હોઈ શકે છે, કારણ કે સમજ જુદી છે બધા. પરંતુ બધાને પહોંચવું છે શિખર ઉપર, એટલે શિખર પર પહોંચવાનું બધા એક સરખું છે. પણ શિખર પર પહોંચવા માટે કોઈ ક્યાંક મારે આ રસ્તે જવું છે, કોઈ ક્યાંક હું આમ લાંબા રસ્તે આ રસ્તે જઈશ, કોઈ ક્યાંક હું આમથી રસ્તે જઈશ, કોઈ રસ્તા જઈશ. તો એવા માટે આ મંત્રો જુદા પડ્યા છે. એમાં મહામંત્રમાં બધા આવ્યા છતાં પણ આ પંથો જુદા હોવાને કારણે મંત્રો 3 જુદા પડી ગયા. અને એમાં 2 મોટા પંથો છે. એમાં પહેલા પંથમાં આ મહામંત્ર જે જૈનોનો કયો તે છે આ, અને બીજા પંથમાં 2 મંત્રો છે. કેટલા? 2. એ પંથ કયો છે? કે વેદાંતનો પંથ છે. અને એમાં 2 મંત્રો કયા છે? તો કે વાસુદેવ ભગવાનનો મંત્ર છે, અને બીજો શિવજીનો. શું કહ્યું? એ બંનેના મંત્રો છે. એટલે એવી રીતે 3 મંત્રો થયા કે નહીં. તો પહેલો મંત્ર બોલાવ્યો ને, તો પહેલા મંત્રનો આપણે ટૂંકા વર્ત સમજી લઈએ. પહેલો મંત્ર લઈએ, નમો હરિહંતાણમ. બોલો. બહુ ધીમા અવાજે ઊંચું બોલવાની જરૂર નથી. તમારો અવાજ ધીરો રાખો, પણ સારી બહુ જરાક કાનને ખબરો તમે એવો રાખો. સુંદર સમજાયું ને. અને અંદર આપણને ગમે, જાણે સંગીત વાગતું હોય એવું જોઈએ. એવું ના ચાલે છે? સંગીત વાગે એવું જોઈએ. આપણે બીજાનું સંગીત શું કામ ખબરીએ? બોલો. નમો હરિહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયરિયાણમ, નમો વજ્જાયાણમ, નમો લુઈ સવ સાઉણમ. આ 5 થયા ને, 5 નમસ્કાર. પછી બીજી 4 લાઈન બોલીએ છીએ. એનું ફળ શું તે? એસો પંચન મુક્કારો, સર્વ પાવપણાસણો. શાને માટે? તો કે મંગલાળં ચ સૌવેસીન. મંગલાળં ચ સૌવેસીન, બધા મંગલ માટે. શું કરું છું? પઢમમ હવૈ મંગલમ. એટલે કે મારું મંગલ થવા માટે ને બધાનું મારું મંગલ થાય, તો મારા રીતે બધા મંગલ સ્વરૂપ ઘરમાં બધાને મંગલ લાગે, અને બધાને મંગલ સ્વરૂપ હું થઈ પડું, અને બધાનું મંગલ થાય, એના માટે પઠન કરું છું. આવો અર્થ છે. પડમમ હોય મંગલમ એટલે આપણે કેવું સમજીએ કે બધાનું મંગલ થઈ જાઓ. અરે બધાનું મંગલ તો કરે, પણ તારું થાય ત્યાર પછી બધાનું થાય ને. તારું થાય ને તો તું શું કરવાનું? ખાલી બોલ્યા કરવાનું? હે? એવું ના ચાલે. સમજાયું કે નહીં? એટલે આ પહેલો મંત્રમાં પહેલા 5 નમસ્કાર આવ્યા, એનો ટૂંકામાં સમજી લઈએ. કયા 5 નમસ્કાર છે? પહેલો નમસ્કાર નમો હરિહંતાણમ, એ સૌથી મોટા પુરુષ બધાય. સમજાયું ને? આમ પિરામિડ હોય ને આખો મોટો, એ પુરુષના પુરુષ કહેવાય. સમજાયું? પછી નમો સિદ્ધાણમ. સિદ્ધાણમ એમનાથી ઉપરના છે, સૌથી ઉપરના સિદ્ધાણમ કહેવાય. પણ સિદ્ધાણમ કોને કહેવાય? કે જેમને શરીર નથી, એમને શરીર વગરના. કેવા? શરીર વગરના હોય તે આપણને કામ લાગે સાથી, પણ એમની કિંમત વધારે કે ઓછી?
અને ઓછી કઈ રીતે જે હાજર તીર્થંકર ભગવાન હોય એમને બધા હોય ને જાણું છું હા. હા એટલે તો વાત કરું છું એ રીતે નહીં કહેવાનું પણ ઓછી કયા હિસાબે કહું છું હાજર છે એ તો બરોબર પણ ઓછી સાથી કરી હિંમત તો પુષ્કળ એમની કારણ કે હવે ફરીથી એમને શરીર એમનો જન્મ જ નથી શરીર જ પ્રાપ્ત એટલે પોતે શું છે તો પછી એમના શરીર વગર એ શું શરીર ના હોય તો પછી એ કેમનું સુખ અનુભવ કરશે તો કે પોતે સુખ્યા થઈ ગયા અને અનંત સુખવાળા થઈ ગયા કેવા થઈ ગયા જ્યારે શરીરથી સંપૂર્ણ છૂટા થઈ જઈએ ત્યારે જ આપણે પોતાનું અનંત સુખ સ્વરૂપ આપણે એના સ્વાદ સ્વરૂપ આપણને મળે અનંત સુખ સ્વરૂપ અનંત સ્વરૂપ એ અનંત સ્વરૂપ છે ખરું પણ અનંત છે એવું સ્વાદે કરીને પણ અનંત છે એવું ક્યારે હોય કે શરીર બિલકુલ ના હોય તો જ પણ શરીર હોય ત્યાં સુધી નહીં સમજાયું કે નહીં હવે સમજાયું સમજાયું એટલે એ બીજું પણ છતાં એમને બીજા મૂક્યા જો આટલી બધી એમની કિંમત છે તો નમો અરિહંતાણમને પહેલા કેમ મૂક્યા તો કે નમો અરિહંતાણમ એટલે શું કે એ શરીર વાળા છે શરીર સાથેના છે એટલે શરીર સાથે સિદ્ધ છે અને પેલા શરીર વગર સિદ્ધ છે નમો સિદ્ધાણમ તો બે સિદ્ધ આવી રીતે છે હવે શરીર સાથે સિદ્ધ છે એટલે સિદ્ધ ના કહેવાય શરીર છે એટલે નમો સિદ્ધાણમ બોલતાની સાથે આપણને એ ગોલ સ્વરૂપ આપણું જે લક્ષ્ય હોય ને આપણું એની કનેક્ટિવિટી એ આપણને એની રહ્યા કરે એમના ગુણો આપણને એનું રહ્યા કરે સમજાયું ને એ ગુણોની ભજના રહ્યા કરે ભજના સમજાય છે ભજના એટલે એનું કીર્તન રામ 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 કૃષ્ણ 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 કરીએ છીએ ને ભજના કરીએ છીએ એવું આ સિદ્ધની ભજના સિદ્ધની એટલે એમના ગુણોની ભજના શું કહ્યું સિદ્ધિ એટલે એમના ગુણોની ભજના. સ્વયં ગુણો એટલે બધા ગુણો જ્યાં પૂર્ણપણે ખુલ્લા થઈ ગઈ છે કોઈ પણ ગુણ એવો નથી રહ્યો કે ઢંકાયેલો હોય એક ગુણ જરાય ઢંકેલો ના હોય કારણ કે શરીર જ નથી ને ઢંકેલો રહે નહીં ઢંકેલો એટલે કવર થઈ ગયો યુ અન્ડરસ્ટેન્ડ that કવરિંગ શરીર ધોયેલું કવરિંગ કોણ ટોટલી કોણ તો શરીરને કારણે એના ગુણો એટલે આત્માના ઇનફાઇનાઇટ જે ડિવાઇન વર્ચ્યુઝ છે એ વર્ચ્યુઝ બધા કવર્ડ છે બીકોઝ ઓફ બોડી શરીરને લીધે સમજાયું હા. તો અરિહંતાણમ એટલે શું કે એવા જે કવર્સ છે બધા એ શરીરની અંદર છે આ શરીર બેઝિકલી બહારનું છે એ તો બહારનું પેકિંગ છે શું કહ્યું Packing છે. બોલો Packing છે. શરીર તો એક બોક્સનું પેકિંગ હોય એવું બોક્સના પેકિંગ જેવું એક પેકિંગ જ છે પણ એ બોક્સની અંદર એક પાછું વધારે સારું પેકિંગ મૂક્યું હોય જેની અંદર માલ આપણો ખરાબ ના થાય ડિસ્ટ્રક્ટ ના થાય બગડે નહીં એના માટે મૂકવા માટે બીજું પાછું પેકિંગ હોય એવું હોય કે ના હોય કુશન મૂકે એવું ના મૂકે બોલતી નથી એટલે શરીરની અંદર શું છે પણ શરીર બહારનું આવું છે હવે સમજાયું તો શરીરની અંદર જે છે તે બધું ખરું છે અંદર એ શું કરે છે કે આપણા આત્માની ઉપર એ બધું જ આખું કવરિંગ કરેલું છે એ કવરિંગ આપણા પોતાથી થયેલું કે શું કર્યું કવરિંગ આપણા પોતાથી થયેલું છે. કે આ તમને આ 5 વસ્તુ બતાવીએ છીએ સવારે સાંજે કરશો તે નાની તમારી આ ઉંમરમાં કાચી ઉંમરમાં તમને એના સંસ્કાર બહુ સુંદર પડશે તમારે સમજવાની કોઈ જરૂર નથી સહેજે સહેજ પડશે તો સમજાયું કે નહીં અને તમે જેવી રીતે બીજા સિનેમાનો ગાયનો ગાઓ કે પેલું ગાઓ ગમે તે કરો અને એનું આખું બધું એ પડે ને ત્યાર પછી તમે એ પ્રમાણે જ રહ્યા કરો તમને જેવો સંસ્કાર પડે એ પ્રમાણે તમે રહ્યા કરશો એટલા માટે આ તમારે રોજ કરવાનું છે હવે સમજાયું એટલે પહેલો નમસ્કાર નમો અરિહંતાણમ હરિ એટલે એનિમીઝ દુશ્મનો એ સંસ્કૃત શબ્દ છે અને દુશ્મનો કોને કહેવાય કે જે ઇન્ટરનલ એનિમીઝ હોય એમને જ દુશ્મનો કહેવાય છે
આઉટસાઇડ ઓફ ધી બોડી કોઈ એનિમી હોઈ શકતું જ નથી. પણ વર્લ્ડમાં સામાન્યપણે તમારે આટલી સ્મોલ એજમાં પણ તમને લાગશે કે આપણે દુશ્મનો અને ફ્રેન્ડ અને એનિમી એ આખું ઇમેજિનેશન અને બિલીફ અને અન્ડરસ્ટેન્ડિંગ એ આઉટસાઇડ ઓફ ધી બોડી માટે જ છે, બધાને માટે. ઇઝ ઇટ સો? બરોબર છે? હા. બોલો. ઘરમાં પણ આવું છે અને ઘરની બહાર પણ આવું છે. આ કેવી જાતનું? ઘરમાં ઇન અવર ઓન હાઉસ તો ના જ હોવું જોઈએ ને. બોલો ને. પણ હોય ખરું? હે? પણ ઉઘાડું ના બોલીએ. ઘરમાં એટલું બને કે ઉઘાડું નહીં બોલીએ. પણ ઘરમાં કોઈ વખત એ થઈ જાય ત્યારે ઉઘાડું પડી જાય. પણ બહુ ના પડે. બહુ ના પડે. ઘર છે ને, ઘર છે. એ ઘરમાં આવું ચાલ્યા કરે. શું? પણ બહાર તો પછી બધું એ થઈ જાય. એટલે બહાર તો જે કેપેસિટી, શક્તિ, માર ખાવાની શક્તિ હોય તો વધારે મોટું દુશ્મન કરે, ઓછી શક્તિ હોય તો નાનું દુશ્મન કરે, અને શક્તિ જ ના હોય તો કરે જ નહીં ને. શું કામ દુશ્મન જ કરે? નો એનિમી. એનિમી નહીં, ફ્રેન્ડ જ કરીએ બસ. હે? મારે કોઈ એનિમી ના જોઈએ. મારે બધા મિત્રો જ થાવ. મારે કોઈની જોડે દુશ્મન જ નથી. કોઈ મારી જોડે દુશ્મન ના કરશો. હું બધાને માફી આપું છું, બધા મને માફ કરજો. આવું બધું બોલ. તું જૈન છું ને? એવું બોલે છે? એટલે ના અમારે નથી બોલતા. નાનપણમાં તમે શું શીખવાડે છે પાઠમારાઓમાં? જૈન પાઠમારાઓ શાને શીખવાડે છે? હવે સાધુઓ શીખે છે બધા. તો નાના છોકરાઓ શીખવાડવું જોઈએ ક્લાસિક તો. એમને જરૂર છે. હે? ખરું કે નહીં? નાનપણથી જ આપણને શીખવાનું છે. નાનપણથી જ ના જેવા જોડે તેવા થજો કે છે, ટીટ ફોર ટેટ કઈ આપણને શીખવાડે છે. એવું શીખવાડવાનું કશો વાંધો નહીં. કે આમાં તો નાટક છે ને, ડ્રામા તો ડ્રામા જ છે. આફ્ટર ઓલ ડ્રામા તો ડ્રામા હોય કે નહીં? એક નાનું કૂતરું છે, એ પાવર વાળું નથી, પણ બીજા લત્તામાં ચાલી ગયું. તે લત્તાના 3-4 કૂતરા છે તે સમજી ગયા કે આવી લત્તા પેલું સમજી ગયું હું ફસાઈ ગયું છું. એ તો બધા ફરી વળ્યા, પણ પેલું નાનું છે, નબળું છે, પેલા ફસાઈ વળ્યા. તોય પણ પેલું ગભરાતું તો નથી. એની પૂંછડી દબાઈ જશે અને છતાંય હિંમત બતાવે છે. અને પેલા નજીક આવે છે એટેક કરવા, તો પણ પેલું સામે થાય છે. એને થવું નથી સામે. ડ્રામામાં આવું થાય? બોલતી નહીં કે ડ્રામા વાળી. હા, ડ્રામા છે. ડ્રામામાં આવું જ બતાવવું પડે. સમજાયું ને? ડ્રામા એટલે પોતાનું વિષ ના ચાલે એને ડ્રામા કહેવાય. જેવો આપણને કરવો પડે એ બધો ડ્રામા. શું કહ્યું? જે આપણે કરવું પડે એ બધું ડ્રામા. આપણે પોતે મરજીથી કરીએ એને ડ્રામા ના કહેવાય. બોલો. જે આપણે કરીએ એ ડ્રામા ના કહેવાય. પણ કરવું પડે એને ડ્રામા કહેવાય. પણ કરવું પડે એ ડ્રામા કહેવાય. એટલે કરવું પડે ને પોતાની વિશ મરજીથી કરે એમાં ડિફરન્સ ખરો? બોલો ને. એટલે સાચું કહો. કેટલો? થોડો કે વધારે? હે? વધારે એટલે કેટલો ઓછો? પૂરેપૂરો કે ઓછો? હે? હે? એટલે બોલતા નથી નાના છોકરા. બોલે ને પડી તારે કરવું પડે અને તું તારી જાતે કરું, એમાં બે ફેર ખરો? આ છોકરાને પૂછું. ચાલ ઊભું થઈને બોલ. તારે કરવું પડે ને તું જાતે કરું એટલે એમાં ફેર કરો. શું ફેર? કરવું પડે એમાં તારું ચાલે ને એવું બોલ ને. તો સમજણ પડે છે. અને જાતે કરવું એમાં તારી રીતે કરવું નથી ખરું ને? એવું ને? તે બેમાં ફેર કરો, ડિફરન્સ.
નહીં? હે? ખરું? ચોક્કસ સમજાય જે અઘરું પડે પણ સમજાય છે ખરું. અત્યારથી આવું સમજશો તો જીવનમાં કામમાં લાગશે તમને. જીવન હજુ આગળ તો ઊભું થાય, ગઠિયું ઊભું થાય. તારે કરવું પડે. આ તો દિલ મોટો છે, આ તો મોટો સમજદાર છે. આવી બન્યું ટેસ્ટ થઈ જશે. પૂછું, તારે કરવું જ પડે અને તું તારી જાતે કર. તમે ડિફરન્સ કરો ચોક્કસ. શું ડિફરન્સ? કરવું પડે તો કદાચ જબરદસ્તી પણ હોય, કોઈ આપણને જબરદસ્તી કરાવતું હોય એવું બની શકે. પણ આપણને કરવું હોય તો આપણે આપણા મનથી કરીએ. તારે તો બધું તારે જબરદસ્ત છે. ત્યારે ગુરુદેવ અહીંયા છે કે નહીં? ગટ્યું છે પણ કેવું છે? સમજદાર છે. તારી એજ કેટલી? 12 વર્ષ. હે? 12 12 વર્ષ. વર્ષ. તું તો બહુ નાનો છે. આ તો કેવડો આવ્યો છોકરો છે. સમજી ગયા ને? તું કેટલા વર્ષનો? 13. તો સમજી ગયો હતો? આનંદથી આવ્યો છું. વિશેષ આયોજન કરી તને સમજણ પડી? હે? તો તું દાદા નથી? હે? તો મને આવું જાણવા શીખવાનું બન્યું કે મારે કરવું જ પડે. આ ઘરમાં કંઈ પણ તો કામ પણ મારે કરવું પડે અને મને હું મારી રીતે જ કરું કોઈ પણ. તો બે વસ્તુ જુદી છે એવું સમજાયું. દાદાને કહેજે ખરું? કહીશ? સાચું કહીશ? કહેજે. મજા આવશે. દાદા વાત કરશે કે હું તમે સમજાવો દાદા. આવું કહ્યું પણ મને સમજ પડી પણ બરોબર નથી પડી. તમને સમજાવો. દાદા ના સમજાવે? ચાલો બરોબર છે. એટલે નમો અરિહંતાળમ. નમો અરિહંતાળમ જે છે, હરિ એટલે અંદર દુશ્મનો છે એ બધા દુશ્મનો જેમને જીતાઈ ગયા છે. એટલે બહાર એમને કોઈ પણ દુશ્મન જોયો જ નહીં. બધા અંદર જ જોયું અને અંદર જોઈ એ તો બહુ મોટા પુરુષ કહેવાય. પણ આપણે અત્યારથી આ નમસ્કાર આવું સમજીને એમને કરીએ ને, એટલે એમને કરેલા નમસ્કારના લીધે આપણામાં એવું અંદર બીજ પડે કે એની શક્તિ બહુ શક્તિવાળું બીજ પડે. એ ફૂટે એટલે શક્તિઓ બધી આત્માની શક્તિઓ આપણને મળે. બહુ મોટી સુંદર શક્તિઓ મળે. એ જીવનમાં બહુ કામમાં લાગે. સમજાયું? એ શક્તિઓ કેવી હોય કે બધી પોઝિટિવ શક્તિઓ હોય. કેવી હોય? કોઈને નુકસાન નહીં કરે એવી ટાઈપની શક્તિઓ હશે. જાઓ એ સારી કહેવાય કે કોઈને નુકસાન કરે એ સારી? હે? ના કરે એ સારી. બહુ આવે. પછી એના માટે આ નમો અરિહંતાણમ. હવે અરિહંતાણમ કોને કહેવાય? તો કે શરીર સાથે હોય આજે અને અંદરથી સિદ્ધ થઈ ગયા હોય. એટલે આત્માથી કરીને સિદ્ધ થઈ ગયા છે અને શરીર એકલું રહ્યું છે. એટલા જ. એટલે એને હરિહંતાણમ કહેવાય. એટલે બહુ જ મોટા પુરુષ. એ બધામાં સર્વથી સર્વોપરી કહેવાય આપણા. એટલે એમને શરીર સાથે પરમાત્મા કહેવાય. શું કહ્યું? શરીર એટલે દેહ. દેહ સાથે પરમાત્મા એટલે દેહધારી પરમાત્મા. દેહને ધારણ કર્યો છે પરમાત્મા કહેવાય. હવે સમજ્યું? હવે એવા પરમાત્મા આપણને જોવા મળે, એમને પૂછીએ, જવાબ મળે તો આપણને ફાયદો ઘણો બધો થાય ને. એટલે એમને પહેલા મૂક્યા. હવે સિદ્ધ ભગવાન છે, એમને શરીર નથી એટલે અહીંયા આવે નહીં. એટલે પૂછીએ શું જવાય, શું ફાયદો શું થાય? એમના નમસ્કાર કરવાથી આપણે પણ એવા સિદ્ધ છીએ, પણ આપણે ખોખામાં છીએ. તો આપણે એકદમ સિદ્ધ થવાના છીએ. એટલે એમને નમસ્કાર કે અમે પણ એ પદને પામી શકું. હવે ઝંખીએ છીએ પદને. વિપાઈન. શું કહ્યું? અમે ઝંખીએ છીએ પદને. હા, અને અમારા પર કૃપા કરજો કરીએ ને આપણે. એટલે નમો સિદ્ધાણમ. પછી નમો આયરિયાણમ એટલે આચાર્ય ભગવાનને નમસ્કાર કરું છું. એટલે કે અંદરના દુશ્મનો જીતવાના જે નિયમો છે, 5 સિદ્ધાંતો છે, 5 મૂળ 5 સિદ્ધાંતો. એ સિદ્ધાંતો અમને પચાવ્યા છે. શું કહ્યું?
એ પાંચ સિદ્ધાંતો એમને પચાવે. એ 5 સિદ્ધાંતોને શું કહેવાય? 5 મહાવ્રત કહેવાય. શું કહેવાય? મહાવ્રત એટલે શરીર સાથે શરીરથી જે કુદરતી રીતે ઓર્ડિનરી મનુષ્યોથી શરીર રૂપે ના હોઈ શકે તેને કહેવાય મહાવ્રત. શું કહ્યું બોલો? શરીર સાથે શરીરથી કુદરતી રીતે બોલો. સામાન્ય મનુષ્યોમાં ના હોઈ શકે એવું જેમનામાં હોય એ આચાર્ય કહેવાય. કારણ કે એ મહાવ્રત કહ્યું એટલે મહાશબ્દ વાપર્યો. એટલે વ્રત શબ્દ શું સૂચવે છે? કે એવા એના દુશ્મનો જીતવાના જે બેઝિક સિદ્ધાંતો છે, 5 પ્રિન્સિપલ્સ છે, એ પ્રિન્સિપલ્સ એમને આ શરીરમાં અન્ડરસ્ટેન્ડિંગથી એટલે સમજણથી ડાયજેસ્ટ થયા છે. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? યુ ઓલ અન્ડરસ્ટેન્ડ? બોલો ને. ડાયજેસ્ટ થયા છે. નહીં સમજ્યું? ડાયજેસ્ટ થયા છે. હા, I think it's earlier. Pero, શું કહેશો? પહેલા જે આવે તેને સમજણ નહીં પડે. શું કહેશો? પહેલા જે પાર્ટ આવે તેને કયો part? ડાયજેસ્ટ નહીં પહેલા. એટલે આ વિથ બોડી, આ બોડી જે છે ને એ નેચરલ છે. બોડી નેચરલ છે કે અનનેચરલ? You know that? You know that? How many percent natural છે? Are you sure? But we cannot be natural. We cannot live naturally. To live naturally એના માટે પ્રિન્સિપલ્સ છે 5. શાના માટે? કે ઇન્ટરનલ એનિમીઝ છે એના માટે, એના લીધે આપણે અનનેચરલ રહીએ છીએ. શાના લીધે? ઇન્ટરનલ એનિમીઝને કારણે. એ એનિમીઝ આપણને નેચરલી રહેવા નથી દેતા. શું કહ્યું? ઇન્ટરનલ એનિમીઝ, ઇનસાઇડના એનિમીઝ, બોડીની ઇનસાઇડના એનિમીઝ એ નેચરલ નહીં રહેવા દે તમને. ડુ યુ અન્ડરસ્ટેન્ડ? નેચરલી એનિમીઝ તો કોઈ દેશ નહીં રહેવા દે. સમજાય છે તને? પારસ તું કહો તો. હવે એ એનિમીઝ નેચરલી ના રહેવા દે. એ એનિમીઝને નેચરલ રહેવા માટે એનિમીઝ વિન ઓવર કરવા હોય તો એના કોઈ સ્ટ્રેટેજી તો હોય કે નહીં? તો એની 5 કાર્ડિનલ પ્રિન્સિપલ્સ છે. કેવા? હવે પ્રિન્સિપલ્સ એના માટે કેવા હોય કે નેચરલ હોવા જોઈએ કે નહીં? કારણ કે બોડી શું છે? નેચરલ છે. શું છે? તો બોડી નેચરલ છે. તો બોડી નેચરલ છે એના સાઈડ વાળા એવા એ નેચરલ સાઈડ વાળા એવા 5 પ્રિન્સિપલ્સ હોવા જોઈએ. એ એનિમી સાઈડ વાળા અનનેચરલ સાઈડ વાળા નહીં ચાલે. ચાલે સાહેબ? ન ચાલે. અનનેચરલ સાઈડ વાળા હોય તો મોર યુ બીકમ અનનેચરલ. ઇઝ ઇટ નોટ સો? બોલો. તો નેચરલ સાઈડ વાળા પ્રિન્સિપલ્સ એવા પ્રિન્સિપલ્સ નેચરલ સાઈડ વાળા પ્રિન્સિપલ્સ હોય અને એવા જેમને ડાયજેસ્ટ થયા હોય. હવે સમજો, તે મહાવ્રત કહેવાય. આપણે વ્રત એટલે નેચરલી બોડી નેચરલ છે એ નેચરલી એમાં એ 5 પ્રિન્સિપલ્સ ઓટોમેટિકલી ડાયજેસ્ટેડ ફોર્મથી એ બોડીમાં રહ્યા કરે છે. એટલે બોડી એવું પાવરફુલ થઈ ગયું. હવે સમજાયું? અને એવું પાવરફુલ બોડી બધાને કામમાં લાગે અને બધાના માટે એ માસ્ટર તરીકે કામમાં લાગે કે નહીં? હા, એટલે આચાર્ય નમો આયરિયાણમ. આચાર્ય ભગવાન. આચાર્ય ભગવાન એટલે આપણા યુનિવર્સિટીના ચાન્સેલર સાહેબ. શું કહેવાય? યુ અન્ડરસ્ટેન્ડ? હા, બધા કામ માસ્ટર કહેવાય. હવે સમજાયું કે નહીં? એટલે એને આચાર્ય 5 પ્રિન્સિપલ છે.
5 પ્રિન્સિપલ્સ એ કયા? તો કે નોન વાયોલન્સ ફર્સ્ટ, નંબર 1. કયો? નેચરલ કહેવાય કે નહીં? બોલો. તમે કહેશો કે વાયોલન્ટ હોય અને નોન વેજ વાળો હોય તો પછી એ નેચરલ નહીં? તો કે એ પણ નેચરલ ખરો, પરંતુ એ નેચરલ નોન વાયોલન્ટ હોય તો નેચરલ ખરો. એ નોન વાયોલન્ટ જેટલા ભાગમાં અનનેચરલ રહ્યો એટલો અનનેચરલ, અને જેટલા ભાગમાં નેચરલ તો નોન વાયોલન્ટ છે છતાં પણ નેચરલ. યસ, પ્રિન્સિપલ છે. પ્રિન્સિપલ કોઈ દિવસ ખોટો નહીં પડે. તમને સમજાય છે? હ્યુમન બોડી હોય તો યુ અન્ડરસ્ટેન્ડ? ફોલો કરજો. યુ અન્ડરસ્ટેન્ડ વેરી ડીપ. આ નેચરલ શબ્દ બહુ મોટો છે, સમજાય છે? પણ જો એવું સહેલું નથી. તો એવા નોન વેજ વાળા પણ આજે કોમ્પેશનથી હોય કે ના હોય? હોય કે નહીં હોય? જીસસ ક્રાઇસ્ટ હતા તે એમના વખતમાં નોનવેજ હતું કે નહીં? પણ કોમ્પેશન તો હતું ને, એટલે દયા ધર્મ તો હતો કે નહીં? દયા ધર્મ નેચરાલિટી કહેવાય. હવે સમજાયું? એટલે એ શું સમજવાનું નહીં. સમજવાનું શું છે કે આપણી એટીટ્યુડ શું હોવી જોઈએ કે કોઈનો પ્રાણ નહીં લેવાનો. મારા શેખ, ફોર માય શેક મારે કોઈનો નથી લેવાનો નહીં. કમ્પલ્સન લેવડાવે છે તો યસ, પણ નોટ બાય વિલ ઓર વિશ. નો. હવે નહીં સમજાયું? હજુ સમજાય છે? બોલ ને. Not by wish or will. હા, યસ. સમજાય છે કે નહીં? કમ્પલ્સન. અને કમ્પલ્સનથી મારે એ મારીને પણ ખવડાવવું પડે તો પછી તો ભૂખ્યા રહે તો શું કરવું? પણ અંદરથી એને શું થાય કે અરે મારે ભાગ આવું ક્યાં આવ્યું? હવે સમજાયું કે નહીં? તો નેચરલ પાર્ટ કરે. જો એને અંદરથી એમ થાય ના ના હવે તો આમ જ હોય તો અનનેચરલ, તો પછી એ નેગેટિવ મલ્ટીપ્લાય બાય નેગેટિવ થાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? એટલે હ્યુમન ફોર્મમાંથી પણ નીચે ચાલી જાય છે, સ્લીપ થાય છે. યુ અન્ડરસ્ટેન્ડ? બહુ સમજવાનું. આ તો બહુ સાયન્સ છે. સાયન્સ, વિજ્ઞાન. હા, એટલે અહિંસા કહ્યું. પછી બીજું શું કહ્યું કે હું જુઠ્ઠું બોલીશ નહીં, કોઈને બોલાવીશ નહીં, કે ત્રીજાને બોલાવવા માટે પ્રેરણા આપીશ નહીં. એવું. બીજું જુઠ્ઠું. જુઠ્ઠું એટલે કયા અર્થમાં લેવાનું છે કે આપણાથી બીજાને નુકસાન થાય એ અર્થમાં. શું કહ્યું? જે વાણીથી આપણાથી કોઈને પણ કંઈ પણ પ્રકારનું નુકસાન થાય કે દુઃખ થાય, કેવી રીતે થાય, એને બધું જુઠ્ઠું કહેવાય. તમને સમજણ પડી? જે વાણી કોકને હિતવાળી થતી હોય અને આમ વ્યવહારિક રીતે બહારની રીતે હોય એના કરતા અવરું બોલવું પડતું હોય પણ એનું હિત થતું હોય તો એને જુઠ્ઠું નથી કહેવાતું, કારણ કે કુદરતમાં ગયું, નેચરમાં ગયું. હવે સમજાય છે? નેચરમાં લોમાં શું છે કે કોઈને દુઃખ ન પહોંચવું જોઈએ. નેચરનો લો એટલે ભગવાનનો લો. શું કહ્યું? નહીં સમજાયું? હા, સમજવાનું છે. એ નહીં સમજાય? હા, સમજાયું. અને ભગવાનનું એક જ ભાષા. ભગવાન કે આપણા જેવું સ્પીચ નથી બોલતા. ભગવાનની ભાષા આપણને ઓડિબલ નથી, પણ છતાં કોન્સ્ટન્ટ એમની ભાષા ચાલ્યા કરે છે. શું ભાષા છે એમની? કે બધાય સુખી થાઓ, કોઈને દુઃખ ન હોય, કોઈ પણ લિવિંગ ફોર્મને દુઃખ ન હોય. ભગવાનની ભાષા છે. સમજાયું કે નહીં? નેચરાલિટી. હવે સમજાય છે? તો આ વાણીથી પણ દુઃખ ના પહોંચે તો આવી રીતે આવે. એટલે મન વચન કાયથી જુદું. સેકન્ડ પ્રિન્સિપલ. થર્ડ પ્રિન્સિપલ શું? કે હું ચોરી કરીશ નહીં. શું બોલો?
હું ચોરી કરીશ નહીં. ચોરી ચોરી એટલે શું કે મારું હકથી મને ખપતું ના મને ના ખપતું હોય છતાં હું કંઈકથી મેળવી લઉં, મારા હકનું ના હોય તો પણ એ બધી ચોરી કહેવાય. શું બોલો? મારો રાઈટ ના હોય છતાં હું એને કોઈથી ક્યાંથી મેળવી લઉં, કોઈની પાસેથી મેળવી લઉં, ગમે ત્યાંથી મેળવી લઉં, છાનું ચપનું મેળવી લઉં, એ બધું ચોરી કહેવાય. શું સમજાય છે? આ બધું ચોરી કહેવાય છે. સમજાયું ને? હવે એમાં પણ અલ્ટિમેટલી પ્રિન્સિપલ તો એક જ બધામાં જાય છે કે કોઈને દુઃખ તો કોઈ સંજોગોમાં પહોંચવું ના જોઈએ. એ તો બેઝિક પ્રિન્સિપલ છે. આજ અત્યારના સમયમાં દાદા ભગવાને બહુ સુંદર ધર્મ માટે વ્યાખ્યા કર્યું છે આપણને. સમજાયું ને? કે કોઈ આપણાથી કોઈને દુઃખ ના પહોંચવું જોઈએ, બસ એટલું છે. એમાં પાંચેય પ્રિન્સિપલ આવી જાય. જો એટલું રાખશો તો તમે સમજાય છે. પણ આ તો ડિટેલમાં તમને કહું છું કે આચાર્ય ભગવાનનો નમસ્કાર કર્યો તો આચાર્ય કેટલા મોટા પુરુષ હોય છે તે સમજીને જો નમસ્કાર કરીએ તો એવા આચાર્ય જ્યાં હોય એમનું આપણને શક્તિ અને એ બધા આપણને મળે. સમજાય છે ને? નમસ્કાર કરવાથી આપણે નમીએ છીએ અને જેટલા આપણે નમીએ છીએ એટલી આપણને શક્તિ મળે છે. જ્યાં જે શક્તિવાળા હોય ત્યાંથી એવો નિયમ છે કુદરતનો. સમજાય છે? એટલા માટે મેં તમને કહ્યું મન વચન કાયાથી ચોરી કરીશ નહીં, બીજા જોડે કરાવીશ પણ નહીં, અને ત્રીજાને કરવા માટે હું ઇન્સ્પિરેશન પણ નહીં કરું. સમજાયું? ચોથું, મન વચન કાયાથી હું તમે લોકો તો બધા વિદ્યાર્થીઓ છો એટલે 25 વર્ષ સુધી તમારે ખરી રીતે આ ટાઈમમાં બહુ ડિફિકલ્ટ છે. કારણ કે ટીવી થયા છે, રેડિયો થયા છે, સિનેમા છે અને જીવન એટલું બધું અત્યારે બધું ભેળસેળવાળું થઈ ગયેલું છે કે તમે બહુ સમજણમાં આજે આવવું બહુ મુશ્કેલ છે. બધી ખરી રીતે આ વિદ્યાભ્યાસ અને વિદ્યાર્થીના કાળ દરમિયાન 25 વર્ષ સુધીનો કાળ એ વિદ્યાર્થીઓ માટેનો બ્રહ્મચર્યનો ગાળો ગણાતો હતો. આજે એ વાત કોઈ જાણતું જ નથી એટલે તમને કહેવું પણ આજે ડિફિકલ્ટ છે. સમજાયું? પણ છતાં સમજી રાખજો. પણ એ તો પેલા આચાર્ય ભગવાનની આ તો કરીએ ને નમો આર્યાણમ એમને નમસ્કાર કરીએ છીએ ને એટલે આપણને ફાયદો મળે એટલા માટે સમજાવું છું. અને પાંચમું છેલ્લું, હું કોઈ પણ વસ્તુ માટે મૂર્છા શું સમજાઈ ગયા? મૂર્છા એટલે શું કહીશું? આ સમજશો શબ્દ? મૂર્છા શબ્દ સમજશો? મૂર્છા એટલે આવે એટલે બેભાન થઈ જાય. મૂર્છાઈ ગઈ મને કોઈ પણ વસ્તુ ચીજ માટે શું કરી ભાન ભૂલી જાય દાદાજી. મૂર્છા એટલે બેભાન પણ. હા, બેભાન. મૂર્છા વસ્તુ માટે કોઈ પણ પ્રકારની મૂર્છા ન હોય એ સિદ્ધાંત. મૂર્છા મૂર્છા જ બને. હવે મૂર્છા ન હોય એવો શરીરથી આપણે અંદરથી હઈએ તો એ શરીરથી પછી લાઈફ લીવ આઉટ થાય તો એ તો બહુ સારી જ હોય કે નહીં? બોલો ને? અને મૂર્છા ના હોય તો પછી લવ હેટ રિલેશન નહીં હોય તો એટ્રેક્શન અને રિપલ્શન એવું નહીં હોય તો બહુ જ મજા આવશે. પણ એકદમ નથી થવાનું. એ અન્ડરસ્ટેન્ડિંગ તમને ડેવલપ થશે તો થશે, નહીં તો નહીં થાય. હવે સમજાય છે? પણ આ તો આચાર્ય ભગવાનને થયેલા છે ને એટલે એમને નમસ્કાર કરીએ છીએ. એટલે નમો આર્યા. કેટલો ત્રીજો નમસ્કાર કર્યો. ચોથો નમો વજ્જાયાણમ. એ આ પ્રાકૃત ભાષા છે. પ્રાકૃત એટલે અડધી સંસ્કૃત, ગામડાની સંસ્કૃત અને અર્ધ માગધી કહેવાય. એ ભાષામાં આ શબ્દ છે.
તું જ જાય અને પેલો ઉપાધ્યાય ભગવાન. ઉપાધ્યાય ભગવાન એટલે ટેક્સ્ટ બુકના ખાં. શું કહ્યું? ટેક્સ્ટ બુક. તમે તો પેલી ગાઈડોના ખાં કહેવાઓ ને, ગાઈડોના બી નહીં, ટેક્સ્ટ બુક ને. શું વાત કરું? ગાઈડ નહીં. અરે અત્યારે તો ગાઈડનો જમાનો. ઉપાધ્યાય ભગવાનનો કેવા હોય કે શાસ્ત્રો એટલે આ 5 પ્રિન્સિપલ છે ને એને માટેની ટેક્સ્ટ બુકો હોય. એ ટેક્સ્ટ બુકો સ્ટડી કરતા હોય, બહુ સારી રીતે સ્ટડી કરતા હોય, અને સ્ટડી કરતા હોય અને બીજાને પણ એ સ્ટડીનો માટે જેટલું સ્ટડી કર્યો છે એ બીજાને અન્ડરસ્ટેન્ડ કરાવે, સમજાવે. સમજાયું ને? બીજાને ઉપદેશ આપી શકે. એટલે ઉપાધ્યાય ભગવાન કહેવાય છે. એમને નમસ્કાર કરું છું. આ 5 પ્રિન્સિપલ વાળા ટેક્સ્ટ બુકો હોય કે નહીં એને સમજાવતી પાછી ડિટેલ ટેક્સ્ટ બુકો હોય છે બધી. સમજાય છે બધાને? ચોથો નમસ્કાર. અને છેલ્લો નમો લોય સબ્બ સાહુણમ. નમો લોય, લોય એટલે લોકમાં, જગતમાં. સબ્બ એટલે બધા, સાહુણમ એટલે સાધુ, સાધુઓ, સાધુ પુરુષો. તો બધા સાધુ પુરુષોને વિશ્વમાં નમસ્કાર કરું છું. એવું. હવે સાધુ પુરુષ કોને કહ્યું? તો દાદા ભગવાને કહ્યું કે સાધુ પુરુષ એટલે ભગવા વસ્ત્ર પહેરે છે, કે તિલક ટપકા કરે છે, કે જટા વધારે છે, કે કોઈ પણ પ્રકારનું ચિહ્ન રાખે છે, એમને સાધુ નથી કહેવાતા. દોરા કપડા એક પહેરે, ભગવા પહેરે, એ કંઈ સાધુ ના કહેવાય. આપણે ઘર છોડી અને સાધુ થઈ જાય, લાંબા વાર રાખે, એમ કંઈ સાધુ ના કહેવાય. સમજાયું? ઇનસાઇડ બાય હાર્ટ સ્ટ્રેટ હોય. શું કહ્યું? સ્ટ્રેટ એટલે સીધા. કેવા? સીધા એટલે મોકા નહીં. શું કહ્યું? મોકા નહીં એટલે તમે સીધા એવું સમજ્યા કે નહીં? કે ના સમજાય? સાચું કોને? એમને સાધુ કહેવાય. સાધુ સમજી ગયા ને? પછી એ અંદરથી સીધા હોય તે ઘરમાં હોય તો સાધુ કહેવાય. ઘરમાં હોય તો સાધુ કહેવાય. સમજ્યું? રામથી સમજ્યો? જરાય વાંકો નહીં ચાલે. હું પાવન હું તેવો કે બધું નહીં ચાલે. આડો તેડો નહીં ચાલે. સીધો સીધો ચાલવો. શું કહ્યું? જેમ બાળે એમ ભરી જવું જોઈએ. પછી વાળે એમ ભરે નહીં હાથ તૂટી જાય એવું કેમ ચાલે? સાધુ ના કહેવાય. નહીં સમજ્યું? નહીં તો ગોલ્ડના ઓર્નામેન્ટ કેમ બને છે? કારણ કે ભરી જાય છે. બ્રાસના કેમ નથી બનતા? નથી. એવું અંદરથી આપણું ફ્લેક્સિબિલિટી. શું કહેવાય? શું કહેવાય? ફ્લેક્સિબિલિટી. એટલે આપણે એટીટ્યુડ એવી હોવી જોઈએ. કેવી? શું કહ્યું? પછી કોમ્પ્રેસિબિલિટી. શું કહ્યું? એટલે કોઈ જગ્યાએ સંજોગ એવા હોય ત્યારે ત્યાં સંકોચાઈ જવાનું, પણ ત્યાં આગળ ફૂલેલા રહ્યા કરીએ કેમ ચાલે? પેલો કુવામાં દેડકો બહુ ફૂલાતો તો કેવું થયું? કુવામાં થતો દેડકો એવું તમે જાણો છો કથા વાર્તા? અરે તમે છોકરાઓ એના કરતા નીચે સંકોચિત બેહી ગયું. એટલે આપણી એટીટ્યુડ એવી હોવી જોઈએ. અંદરથી એટીટ્યુડ હોય ને તો બરોબર. સમજાય નહીં? હે? પછી આપણે કેવા હોવા જોઈએ કે સ્ટેબલ. કેવા? એટલે આખું વર્લ્ડ હાલે ને, સુનામી આવે કે અર્થક્વેક થાય, કેલિફોર્નિયન ગમે તેવો થાય ને તો પણ આપણે અંદર સ્ટેબલ રહી ગયા. આપણે નેચર હાલ્યા કરે. દાદા ભગવાન ત્યાં કેલિફોર્નિયામાં હતા, અર્થક્વેક છે તે બધું હલતું હતું. ત્યારે દાદા કહે છે જુઓ રામમોહનભાઈ, આપણને કુદરત આ હિંચકા નાખે છે, ખાઓ હિંચકા ખાયા કરો કે છે. તો કુદરત હિંચકા નાખે મજા આવે ને ઉડતી. જાતે નાખવા ના પડે, કેટલું સારું. ત્યારે ગભરાઈ જાય બધા. સમજે? એટલે એવા હોવું જોઈએ.
અને કેવા હોવા જોઈએ? પેસિફિક ઓશન જેવા ગંભીર. ગંભીર એટલે કેવા કે મોઢું બહુ આનંદ વાળું, એને ગંભીર કહેવાય. આમ ખરખર અસસ ગમે તેમ અસસ કર્યા કરે એને આનંદ વાળું ના કહેવાય. પણ એને જોતા જ લાગે કે કેવો છે, સરસ છે, અને છતાં હોય ગંભીર. ગંભીર એટલે એને સમજાય છે ને. એટલે અંદરથી એનું અન્ડરસ્ટેન્ડિંગ બહુ ડેવલપ થયેલું હોય. આ મંત્રનું બળ એવું છે, બધું સરસ છે. તો પહેલો મંત્ર કયો? એસો પંચ નમુક્કારો. આ 5 નમસ્કાર છે. સર્વ પાવકપણા કરો, બધા પાપોને નાશ કરવા વાળા છે. મંગલાણમ ચ સર્વેસી, બધા મંગલો જે છે બધા આપણા સંસારમાં, એ બધા મંગલામાં સર્વપ્રથમ સ્થાન લેનાર છે. અને પડમમ હોય મંગલમ, એ સર્વનું અને મારું મંગલ થવા માટે હું પઠન કરું છું, પાઠ કરું છું, એટલે બોલું છું. સમજાયું? આ પહેલો મંત્ર. પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય, એ બીજો મંત્ર. એટલે વાસુદેવ ભગવાન જે છે તેમને હું નમસ્કાર કરું છું. વાસુદેવ ભગવાન કોને કહેવાય? વાસુદેવ ભગવાન એટલે જે નારાયણ સ્વરૂપ છે. શું કહ્યું? નારાયણ એટલે નર્મથી જે નારાયણ થયા છે. શું કહ્યું? એ નારાયણ સ્વરૂપ કહેવાય. નર એટલે સામાન્ય જે ઇગોઇઝમ વાળા હોય તે નર કહેવાય. અને નારાયણ એટલે સુપર હ્યુમન ઇગોઇઝમ વાળા એ નારાયણ કહેવાય. અને એ કેવા હોય કે કન્સ્ટ્રક્ટિવ હોય. કેવા હોય? બિલકુલ કન્સ્ટ્રક્ટિવ હોય, પૂરેપૂરા. કોઈ જગ્યાએ ડિસ્ટ્રક્શન ના કરે. આમ ડિસ્ટ્રક્શન કરતા દેખાતા હોય અને છતાંય કન્સ્ટ્રક્શન થયા જ કરે. આ નારાયણ કહેવાય. તો છતાંય લોકો નારાયણને કેવું કહે છે? નારાયણ તો બહુ મોટા પુરુષ છે. તો આપણે અત્યારે અહીંયા આગળ ભારતમાં આવા નારાયણ થઈ ગયા. છેલ્લામાં છેલ્લા નારાયણ 9 જાતના નારાયણ થાય છે કાળચક્રના ચક્રાઓમાં. તો છેલ્લામાં છેલ્લા આપણે અત્યારે જે કાળમાં ચક્રમાં છીએ એમાં છેલ્લા નારાયણ થઈ ગયા તે કૃષ્ણ ભગવાન થઈ ગયા. વાસુદેવ ભગવાન કહેવાય છે એમને. શું કહેવાય છે? વાસુદેવ ભગવાન. તે કૃષ્ણ ભગવાન થઈ ગયા છેલ્લા. તમને સમજાયું? એમની આગળ થઈ ગયા તે લક્ષ્મણજી થઈ ગયા. કોણ? લક્ષ્મણજી. અને હંમેશા વાસુદેવ ભગવાન કે નારાયણ હોય એ એમના ભાઈ સાથે હોય, બલરામ જોડે. બલરામ કેવા? બલરામ હંમેશા મોટા હોય અને નારાયણ હંમેશા નાના હોય. આ બે ભાઈ જ હોય. અને બંનેના મધર જુદા હોય છતાં બંનેનો પ્રેમ પુષ્કળ હોય. બહુ જ સુંદર પ્રેમ હોય. આખા વર્લ્ડમાં તમે જોવા ના મળે એવો બે ભાઈ પ્રત્યેનો પ્રેમ હોય. સમજાય છે? તો લક્ષ્મણજી વાસુદેવ હતા અને રામ એ બલરામ હતા. બલરામ એટલે શક્તિ વાળા. સમજાય છે? એવું છે. એટલે આ કૃષ્ણ ભગવાન બહુ છેલ્લામાં છેલ્લા થઈ ગયા અને બહુ પૂજાયા છે આપણે ત્યાં. એટલે નારાયણ સ્વરૂપ બોલતાની સાથે ઓમ નમો ભગવતે વાસુદેવ કહીએ ને, આપણે એ મંદિર છે ને, એટલે એમના જે ગુણો અને શક્તિઓ જે છે તે આપણને આશીર્વાદ અને શક્તિઓ સમજે. અને છેલ્લો નમસ્કાર ઓમ નમઃ શિવાય. શું કહ્યું? એટલે કે શિવ એટલે આપણે શું સમજીએ છીએ કે અહીંયા શિવનું મંદિર છે, લિંગ સ્વરૂપ અને ઉપર નાગ છે એવું દેખાય છે, અથવા તો આપણને પદ્માસનમાં બેઠેલા છે દેખાય છે. એટલે ઘણા સ્વરૂપો હોય છે શિવના, પણ ખાસ તો અહીંયા છે એવા દેખાય એ જ હોય મંદિર બધા જ આપણે ત્યાં. અને આખા ભારતમાં ગામે ગામ શિવાલયો હોય, ગામે ગામ હોય, કોઈ જગ્યા બાકી ના હોય. એટલે ખરી રીતે શિવનો અર્થ શું છે? શિવ એટલે આ 5 નમસ્કાર કયા ને એ બધા 5 નમસ્કારના પુરુષો મોટા આવ્યા એ બધા શિવ સ્વરૂપ કહેવાય. શિવ સ્વરૂપ અને આ નારાયણ પણ એ પણ શિવ સ્વરૂપ કહેવાય. એટલે એ બધા કેવા હોય કે પોઝિટિવ હોય અને કન્સ્ટ્રક્ટિવ હોય એટીટ્યુડ વાળા. એ બધા શિવ સ્વરૂપ કહેવાય. અને બધાનું ભલું ઈચ્છનારા, બધાનું કલ્યાણ ઈચ્છનારા, અને એમના દિલમાં કલ્યાણ ભાવના જ હોય બધા પ્રત્યે. કોઈના પ્રત્યે કિંચિત માત્ર પણ
એક મોલિક્યુલ જેટલી પણ અણુપરમાણુ જેટલી પણ અકલ્યાણ કોઈનું ના થાય એવી ભાવના, જગત થાય એવી ભાવના ના હોય. સમજાય છે? બધાનું કલ્યાણ છે. એટલે કલ્યાણ ભાવના વાળા જે શરૂઆતથી માંડીને પૂરેપૂરી હરિહરન સુધીના એ બધા શિવ સ્વરૂપ કહેવાય. આવું સમજાયું? બોલો. તો આ દાદા ભગવાન આપણને અહીંયા આગળ આજે ક્ષેત્રમાં બેઠા છીએ, આ કેલનપુરી તીર્થ, દાદા ભગવાનનું સમાધિનું કેલનપુરી તીર્થ જે અદ્ભુત છે તે એ શિવ સ્વરૂપ અદ્ભુત દાદા આકાશના વિશે શિવ કલ્યાણ સ્વરૂપ સાક્ષાત થઈ ગયેલા એ બેઠા છીએ. અને આપણને આ બધી અન્ડરસ્ટેન્ડિંગ મળે છે એ શિવ સ્વરૂપની મળે છે. હવે સમજાયું? 3 મંત્રો તમને આપ્યા, 3 મંત્રો રાખજો. જોડે બીજું બહુ આપવાનું છે, તમને ટાઈમ લાગે ભાઈ, શું કરવું? કેટલા વાગ્યા? 11:30. કેટલા? બહુ સુંદર. તો એ નમસ્કાર વિધિ કરી હોય તો રોજ સવારમાં એ જે નમસ્કાર વિધિમાં કૌશમાં લખ્યું એ પ્રમાણે બોલજો. બહુ બળ છે. આમાં છેલ્લી લાઈન તો બહુ સરસ છે કે આખા બ્રહ્માંડના જીવ માત્રના રિયલ સ્વરૂપને અત્યંત ભક્તિથી નમસ્કાર કરું. એટલો સુંદર નમસ્કાર છે કે એમાં બધાના સુંદર નમસ્કાર પહોંચતા આપણો કલ્યાણ ભાવ બહુ સરસ છે. પછી 9 કર્મો આપી છે. હે દાદા ભગવાન, મને કોઈ પણ દેહધારી જીવાત્માનો અહમ ન દુભાય ન. એ તો બહુ અદ્ભુત છે. આ 9 કર્મો બહુ તમને અદ્ભુત છે. આટલા નાની ઉંમરમાં તમને જે સંસ્કારનું સિંચન થશે એનું અદ્ભુત સિંચન આ 9 કર્મોથી થવાનું છે. એટલું ખ્યાલ કરજો. એટલે 9 કર્મોને તો તમે હૃદયથી રાખજો. બહુ મોટું સાધન છે. ખાસ કાળજી રાખજો. અને દિવસમાં સવારે એક વખતે અને સાંજે સૂતી વખતે 2 વખત રાખજો તમે 9 કર્મો. પછી ત્યાર પછી છે શુદ્ધાત્મા પ્રત્યે પ્રાર્થના કરાવી છે. તો બસ એ તમારા દિવસમાં 2 વખત સવારે અને સાંજે બોલજો. એક વખત તો અવશ્ય બોલજો. અને 5મું છે દાદા ભગવાનના અસીમ જય જયકારો કીર્તન ભક્તિ. એ તો કહી શકે નહીં? બધાને કહ્યું છે ને? તો સમજી ગયા? દાદા ભગવાનના અસીમ જય જયકારો એટલે શું? કે આપણે બોલનાર આપણે છીએ અને આપણી અંદર જે દાદા ભગવાન છે આનંદ આવે. તમને તમારા ભણવામાં બહુ બરકત આવશે. હવે સમજ્યા? આટલું કરજો. આટલું તમે ખાસ આટલું કરજો. જાઓ, તમારા માટે બહુ